જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 જ મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. જે આજનો વિડીયો છે ધોરણ 11ના વિદ્યાર્થીઓ માટે છે જે કોમર્સમાં ભણતા છે. અત્યારે આજે શનિવાર છે, સોમવારે તમારું અકાઉન્ટનું પેપર છે, બરાબર, દ્વિતીય પરીક્ષાનું. તો એના માટે વિડીયો બનાવવાનો છે અને ફટાફટ થોડુંક બનાવવા પડશે, એટલે થોડુંક ફાસ્ટ કેચઅપ કરજો. અને જો થોડીક સ્પીડ વધારે લાગતી હોય તો તમે યુટ્યુબમાં થોડું સ્લો કરીને જોઈ લેજો, બરાબર. પણ મારે થોડાક કામ છે બીજા, એટલે ફટાફટ પતાવવા પડશે. તો જે સેકન્ડ એક્ઝામ છે એ સેકન્ડ એક્ઝામનું પેપર 50 માર્ક્સનું નીકળવાનું છે. એ 50 માર્ક્સની અંદર સૌથી પહેલાં માળખું સમજી લે કે કેવા પ્રકારના દાખલા પૂછાશે, ક્યાં પૂછાશે ને કયું ચેપ્ટર વધારે આઈએમપી પડશે તમને, બરાબર. તો માળખામાં ટોટલ તમારા F સુધીના વિભાગ આવવાના છે. સૌથી પહેલાં વિભાગ એની અંદર આવશે 10 MCQ, બરાબર. વિભાગ B ની અંદર આવશે 5 ટૂંકા સવાલ કમ્પલસરી, કોઈ ઓપ્શન મળવાનું નથી, 5 લખવા જ પડશે, બરાબર. પછી વિભાગ C, વિભાગ C ની અંદર 3 દાખલા પૂછશે. એ 3 દાખલામાંથી તમારે 2 ગણવાના. 3 દાખલા પૂછશે, એ 3માંથી 2 તમારે ગણવાના. એ 3 કયા પૂછશે તે બી જોઈ લો. પહેલું આમનોંધ પૂછશે, બીજું પેટા નોંધ પૂછશે અને ત્રીજું ભૂલ સુધારણા પૂછશે, બરાબર. પેટા નોંધ એટલે ખરીદ નોંધ ખરીદ પરત, વેચાણ નોંધ વેચાણ પરત, અને ભૂલ સુધારણા એટલે તમને યાદ હોય તો સાચું લખો ને ખોટા ને ઉલટાઓ વાળું, બરાબર. આ 3 થયા દાખલા. એ 3માંથી કોઈ બી 2 ગણવાના. અને મારા અમુક સ્ટુડન્ટને ભૂલ સુધારણા થોડું હાર્ડ લાગતું છે તો તે સ્કીપ કરીને આ બંને પરફેક્ટ કરી શકે, બરાબર. પણ જે આપણે લાસ્ટમાં ટૂંકા દાખલા ગણાલા છે ને ભૂલ સુધારણાના, 99% ચાન્સ છે કે તે જ પૂછાય. એટલે ટ્રાય કરજો કે એટલું તો તમે પરફેક્ટ કરી નાખે, બરાબર. હાથમાં કંઈ ખાલી લાગ્યા કરતું હતું એટલે મજા જેવી નહીં આવ્યા કરે. જાજી હાથ મૂકે ને એટલે વજન જોઈએ એમ હાથમાં. ચાલો, એના પછી વિભાગ D. ખબર પડે આ વિભાગ C ની અંદર ટોટલ 3 સવાલ, એક આમનોંધનો દાખલો, એક પેટા નોંધનો દાખલો, એક ભૂલ સુધારણાનો દાખલો, 3 માર્ક્સના દાખલા છે. એટલે 3, 4 વ્યવહાર હશે, એનાથી વધારે રહેવાના નથી. 3માંથી કોઈ બી 2 ગણવાના. પછી વિભાગ D. વિભાગ D ની અંદર ટોટલ 4 દાખલા મૂકશે. એ 4માંથી તમારે ગણવાના 3 અને 1ના 4 માર્ક્સ રહેશે, બરાબર. 4માંથી 3 અને 1ના 4 માર્ક, એટલે ટોટલ 12 માર્ક્સના વિભાગ રહે. એની અંદર 2 દાખલા પૂછાશે બેંક સિલક મેળના, બરાબર. બેંક સિલક મેળ યાદ હોય તો આપણે રોકડ મેળને પાસબુકને કમ્પેર કરતા તે સારા દાખલા છે. બંને દાખલા ગણી જ નાખવાના પરફેક્ટ, બરાબર. એટલે બેંક સિલક મેળના 2 દાખલા, એક હુંડી અને એક આમનોંધ. હજુ સુધી આપણે આ ચેપ્ટર ભણાવેલું નથી કારણ કે આપણા પાસે ટાઈમ ઓછો હતો તેના માટે, બરાબર. તો તમે જોઈને તો આખા પહેલામાં હુંડી ખાલી અહીંયા જ પૂછાય, જે તમને ઓપ્શનમાં મળી શકે. એટલે તમારું પેપર ખરાબ જાય તેવું નથી આ એક ચેપ્ટરના લીધે, બરાબર. એટલે હુંડી તમે સ્કીપ કરી શકે. બેંક સિલકમેન્ટના 2 દાખલા ગણજો અને આમનોંધ સ્કૂલમાં ચલાવેલું હશે હુંડી, જો તેનાથી થઈ જતું હોય તો બહુ મસ્ત કરી નાખજો, બરાબર. ચાલો, વિભાગ E. વિભાગ E ની અંદર ટોટલ 2 દાખલા પૂછાશે. બંને દાખલા ઘસારાના જ રહેશે, બરાબર. ને એ બંને ઘસારાના દાખલામાંથી કોઈ બી એક ગણવાનો 6 માર્ક્સનો. અને ઘસારામાં તમે સિલેક્ટ કયો કરજો જેની અંદર એક જ યંત્ર હોય. એક જ યંત્ર રહેશે ને તો તમારામાં જે એજી બનશે, પણ જો 2 યંત્ર હશે ને તો થોડુંક તકલીફ વાળું આવી જશે. પણ જો બંને
બંને દાખલા બે યંત્રવાળા જ પૂછાય તો થોડુંક તકલીફ પડશે, એટલે બે યંત્રવાળા દાખલા જોઈને જાજો, સીધી લીટીને ઘટતી જતી, બસ એટલું જ તો છે. અને છેલ્લું વિભાગ એફ. વિભાગ એફની અંદર વાર્ષિક હિસાબ પૂછાશે, જે તમારો પૂછાશે પુષ્પાવાળો. 99.99% ચાન્સ છે કે પુષ્પા ટ્રેડર્સ જ પૂછાય. તમારા ઉદાહરણમાં લગભગ 22, 23 કે 27 એવો કોઈક નંબર હશે, અને પેલામાં દાખલો નંબર સ્વાધ્યાયમાં 8મો છે. બંને બે પુષ્પાના નામવાળા છે, અને આપણા ટ્યુશનમાંથી જે મટીરિયલ આપ્યું છે તેમાં દાખલો નંબર 8 ને દાખલો નંબર 9, અને તેમાં ચાન્સ છે સૌથી વધારે કે દાખલો નંબર 9 પૂછાય. ક્લિયર આટલું બધાને? પૈસા બદલી નાખતા છે એટલે દાખલાનું કાપલું લઈ જવાની જરૂર નથી. 11 માર્ક્સનો દાખલો છે. આવી રીતના તમારું વિભાગ છે. તો વિભાગ એ જે MCQ તૈયાર કરવાના, બધા ચેપ્ટરના તૈયાર કરવા પડશે, ને તે બી ફક્ત અને ફક્ત સ્વાધ્યાયના જ, એક્સ્ટ્રા કોઈએ કંઈ વાંચવાના જરૂર નથી. સ્વાધ્યાયના વાંચજો, અને સ્વાધ્યાયના વાંચશો એટલે કમ્પ્લીટ આટલું જ. અને અત્યારે મેં એક પેપર સોલ્વ કરાવું, પણ ટાઈમ ઓછો છે, તો મેં આ બંનેના ક્વેશ્ચન આન્સર શોધ્યા નથી, બરાબર? કેમ કે MCQમાં જે થિયરી પૂછાયેલી હશે, રડિયા કરે નાલ છોકરું, ઘરમાં છે ને. ચાલો, વિભાગ એની અંદર જે પૂછાશે તે MCQ, તે મેં અત્યારે જવાબ શોધ્યા નથી, એટલે તમે એ વિભાગ એના MCQના જવાબ જાતે શોધજો. આમાં જે પેપરમાં ટીક છે ને, તે જે વિદ્યાર્થીનું પેપર હશે તેણે ટીક કરેલા છે, એટલે એ સાચા જેવું માનવાની જરૂર નથી, પોતે તમારા શોધી લેજો. પછી વિભાગ બીની અંદર જે ટૂંકા સવાલ છે તે બી અત્યારે મેં શોધ્યા નથી. 5 સવાલ છે, 5 સવાલના જવાબ તમે શોધજો, બીજા બી વાંચવાના. અને અહીંયા વિભાગ C થી લઈને F સુધી મેં અત્યારે ગણાવું, ને ટ્રાય કરીએ કે 1 કલાકની અંદર આપણો વિડીયો કમ્પ્લીટ થઈ જાય, બરાબર? ચાલો, એટલે ધ્યાન રાખજો, તમારે A ને B ટૂંકા ગણવાના. અને જ્યારે તમે તૈયારી કરે ને પેપરની, તો દ્વિતીય પરીક્ષાનું આપતા છે ને, તો અત્યારે 26માં આપવાના તમે પેપર, બરાબર? 25, 24, 23, 22 આ 3-4 વર્ષના પેપર કરી જાય ને, બહુ થઈ ગયું આટલું. તમને પેપરમાં બધું કમ્પ્લીટલી ખબર પડી જ જશે કે આટલી જ વસ્તુ પૂછાતી છે અને આવું જ પૂછાતું છે, બરાબર? બહુ ટાઈમ નહીં બગાડીએ આપણે. અને તમને છે ને સાઇટ પર મારા પેપર મૂકી દેવા, દેખાશે 2025નું આખું પેપર મૂક્યું, સ્ક્રીનશોટ મારી દેવો, અથવા તો બીજો ફોન હોય તો બીજા ફોનમાં ફોટો પાડી રાખો, તેમાં તમને દેખાશે, બરાબર? આનાથી વિશેષ તો અત્યારે મેં રકમ લખી નહીં શકું બોર્ડ પર, બરાબર? જોઈએ હવે, ચાલો દાખલો સ્ટાર્ટ કરીએ. લગભગ માળખું ખબર પડી જ ગયેલી હશે. જો માળખું નહીં ખબર પડે તો વિડીયો રિટર્નમાં પાછો જોઈ લેજો. આ બધું સાફ કરી દેતો છે. તમને તો નંબર મારો મોડે જ છે, મને ખબર. ક્લાસીસનું નામ બામ સ્પેલિંગ હાથે બધું મોડે છે તમને તો, ખાલી તો ભેરવી રહેલો છે મેચ. વિભાગ A જાતે કરજો, વિભાગ B જાતે કરજો, વિભાગ C થી આપણે સ્ટાર્ટ કરીએ, તે બી જેટલું ઝડપથી થાય તેટલું. પહેલાં તો તમે નવો વિભાગ હંમેશા નવા પાને જ આપજો. નવા પાના પર વિભાગ હેડિંગ આપે તો આવી રીતના થોડુંક ચોરસ કરજો, એટલે બહાર દેખાય અને પેપર ચેકરને ચેક કરવાનું ગમે, બરાબર? ચાલો, હવે 16 નંબર પર પૂછાશે તમને આમનોંધનો દાખલો, બરાબર? 16 નંબર પર ફિક્સ છે, 99%, 99.99% ચાન્સ છે કે આ જ પૂછાય, પણ થોડુંક એમ તેમ થઈ જાય તો દાખલા ઉપર નીચે થઈ જાય, પૂછાશે તો આ જ, બરાબર? આમનોંધ જો, નીચે આપેલા વ્યવહારોની શ્રી રાઘવના ચોપડે આમનોંધ લખો. બધાને આવડતું છે શ્રી રાઘવના ચોપડે આમનોંધ, તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા. નમૂનો તમારે જાતે બનાવવાનો, આપણે ટાઈમ બચાવીએ. 2023 જાન્યુઆરી, બરાબર? તો સૌથી પહેલાં અહીંયા લખી દેમ 2023 જાન્યુઆરી 1. 1 જાન્યુઆરીએ કોઈક વ્યવહાર આપેલો છે, 10,000 કે કેટલા છે, 10,000 રોકડા, 10,000નો માલ સ્ટોક અને 5,000નું ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો. જો ખાલી પેપર સોલ્વ નથી કરાવવાનો, એને લાગતું વળગતું મને જેટલું બી યાદ આવે ને એ બધી વસ્તુ તમને કહેતો જાવ, બરાબર? એટલે ધ્યાનથી પૂરેપૂરો વિડીયો જોજો, બરાબર? ચાલો, 10,000 રોકડા, 10,000નો માલ સ્ટોક ને 5,000નું ફર્નિચર. જો માલિક ધંધામાં કંઈક વસ્તુ લાવે તો એ શું લાવેલો કહેવાય? મૂડી લાવેલો કહેવાય. અને એ જે મૂડી લઈને આવે તે બધી વસ્તુ શું થાય? ઉધાર, કેમ કે એ બધી વસ્તુ ધંધાની અંદર આવે. પણ બે વસ્તુ જમા થાય, કઈ કઈ? એક લેણદારો, બીજું કોઈકની લોન લાવેલા હોય તે સિવાયનું બધું ઉધાર. અહીંયા લખી આપતો છે, જ્યારે મૂડી લાવે ત્યારે લેણદારો, અને ધારો કે મેં અહીંયા લખું કે આયુષની 10%ની લોન, આ બંને થઈ જાય જમા, બરાબર? તે સિવાયનું બધું ઉધાર. તો અહીંયા લેણદારો કે કોઈની લોન તો દેખાતી નથી, તે સિવાયનું બધું શું થઈ જશે? ઉધાર. એટલે સૌથી પહેલાં અહીંયા રોકડ ખાતે ઉધાર 10,000, માલ સ્ટોક ખાતે ઉધાર 10,000, ફર્નિચર ખાતે ઉધાર. જોડણી અક્ષર બધું ચલાવી લેજો, વિડીયો ફટાફટ બનાવવાનો છે. અને તે આ બધી વસ્તુ લઈ ક્યાં જવાની તમારે? મૂડી ખાતે. મૂડી ખાતે લઈ જાય એટલે કેટલા ટોટલ થઈ જવાના તમારા? 25,000. ક્લિયર? પહેલી આમ નોંધ. બાબત જે લખવી હોય તો રોકડ, માલ સ્ટોક, ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો તેના. ક્લિયર? આટલું બધાને. આ બે વસ્તુઓ તો જમા થતે, દેવાદાર હોય ને તો દેવાદાર બી ઉધાર થાય, ધ્યાનમાં રાખજો, બરાબર? ચાલો, આ થઈ ગયું જાન્યુઆરી 1. હવે અહીંયા લખીએ જાન્યુઆરી 3. 3 જાન્યુઆરીમાં શું કીધેલું છે? 1100નો માલ પૂર રાહત ફંડમાં આપ્યો. જો તમને એક વસ્તુ યાદ કરાવેલું, જો તમારું વેચાણ સિવાય અન્ય રીતે માલ જાય તો ખરીદ ખાતે થાય જમા. અહીંયા સ્ટાર કરું, મોસ્ટ ટાઈમ પી વ્યવહાર છે.
તમારો ખરીદી સિવાય વેચાણ સિવાય અન્ય રીતે માલ જાય, વેચવા સિવાય અન્ય રીતે ધંધામાંથી માલ ગયો, ચોરીથી, આગમાં તણાઈ જાય, પૂરમાં તણાઈ જાય, જાહેરાતમાં આપે, ધર્મદામાં આપે, બરાબર, બૈરી તમારી ઘેરમાંથી લઈને ભાગી જાય, કઈ બીક થાય? ટૂંકમાં વેચવા સિવાય જો તમારા ધંધામાંથી માલ જાય તો પહેલાં જમા કરી દેવાનું ખરીદ ખાતે, બરાબર. એટલે અહીંયા લખી દે તે ખરીદ ખાતે. ધંધામાંથી કેટલાનો માલ ગયો? 1100નો. તમે આપ્યો શેમાં? પૂર રાહત ફંડ. પૂર રાહત ફંડ એટલે ધારો કે કોઈ ગામ છે, ગામની અંદર પૂર આવેલું છે ને, અને એ પૂરની અંદર બધા જે લોકોને નુકસાન થયું ને તે લોકોને રાહત મળે ને તેમાં તમે આપ્યું. તો તમે શું કર્યું? ધર્મનું કામ કર્યું. અને આવું ધર્મનું કામ કરે ને તો તે ખર્ચો કયો કહેવાય? ધર્મદા ખર્ચ. ને ધર્મદા ખર્ચ ખાતે ઉધાર. ખર્ચ ખાતે ઉધાર એ બધા કાયદા તો યાદ રહેવા જ જોઈએ. ધર્મદા ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે 1100 રૂપિયા મોસ્ટ ટાઈમ છે, બરાબર. અને બાબત જે લખવી હોય તો પૂર રાહત ફંડમાં માલ આપ્યો તેનો. ચાલો આગળ વધીએ. જાન્યુઆરી 6. જાન્યુઆરી 6માં શું કીધેલું છે? 1800 વીજળી બિલ ચેકથી ચૂકવ્યું. તમે ચેકથી ચૂકવેલું છે. ચેકથી ચૂકવ્યું એટલે ધંધામાંથી રોકડ જાય તો જમા. પહેલાં તો રોકડા નથી આવ્યા, તમે ચેક આપ્યો તો રોકડની જગ્યાએ શું લખવાનું તમારે? બેંક ખાતે. કેટલા રૂપિયા તમારા ધંધામાંથી ગયા? 1800 રૂપિયા ધંધામાંથી ગયા. અને વીજળી બિલ ધંધા માટેનો કહેવાય ખર્ચ, ને ખર્ચ ખાતે થાય ઉધાર. એટલે અહીંયા વીજળી બિલ ખાતે ઉધાર કેટલા રૂપિયા? 1800 રૂપિયા, બરાબર. આ તમારો વિભાગ સીનો 16મો દાખલો. તમે જોઈ લો કેટલા ટાઈમમાં દાખલો પતી ગયો, પણ તમારે વ્યવસ્થિત કરવાનું છે. મેં સમજાવીને કર્યું. જો તમારે લખવાનું જોતું તો લગભગ 3 કે 4 મિનિટનો દાખલો છે, આવડતું હોય તો, બરાબર. સ્ક્રીનશોટ પાડી લો બધા. ને આપણે વધીએ હવે નેક્સ્ટ દાખલા પર. ચાલો હવે નેક્સ્ટ છે 17મો. 17મા દાખલામાં શું કીધેલ છે? નીચેના વ્યવહારો પરથી શ્રી પ્રભાસના ચોપડે વેચાણ નોંધ તૈયાર કરવાની છે. તો ઉપર હેડિંગ આપવાનું શ્રી પ્રભાસના ચોપડે વેચાણ નોંધ. હેડિંગ આપજો. મેં અહીંયા ખાલી લખતો છે વેચાણ નોંધ. અને આના નમૂનાની વાત કરીએ તો તારીખ, વેચાણ કરે તો તમે ગ્રાહકને વેચાણ કરે એટલે અહીંયા આવશે ગ્રાહકનું નામ. પછી ખરીદી કરે ત્યારે આવક ભરતિયા નંબર, વેચાણ કરે ત્યારે જાવક ભરતિયા નંબર, અને પછી આવે ખાપા, અને છેલ્લે આવે રકમ. આ નમૂનામાં જરીક ધ્યાનથી તમારા નોટ ચોપડી કે ક્યાં બી જોઈ લેજો નહીં કે ખાપાનું ખાનું પછી આવે કે પહેલાં આવે, બરાબર. 99% તો પછી જ આવતું છે, પણ તે ચેક કરવાનું. નમૂના મને પરફેક્ટ યાદ નથી અત્યારે. ચાલો તો આના સાથે આપણે બીજા બી નમૂના યાદ કરી લે. પહેલાં તો ખરીદ નોંધની વાત આવે. ખરીદી કરે તો કોના પાસેથી કરીએ? તે વેપારી પાસેથી. પહેલું ખાનું તો તમારું તારીખ, બીજું ખાનું વેપારીનું નામ, આની અંદર જાભન, પહેલાની અંદર આભન, આવક ભરતિયા નંબર. ગોખો હોય તો આવી રીતના યાદ કરજો. વેચે તો માલ જાય તો જાભન, ખરીદે તો માલ આવે તો આભન, બરાબર. આવી રીતના યાદ રાખવાનું. પછી ખાપા અને છેલ્લું ખાનું રકમ રૂપિયા. આ બે થયા. એના પછી આવે ખરીદ પરતની વાત કરીએ તો પહેલું ખાનું તારીખ, ખરીદેલો માલ પરત કોને કરવાના? વેપારીને જ. તો અહીંયા આવશે વેપારીનું નામ, અને આભન, જાભન, ઉચીન, જચીન, ઉધાર ચિઠ્ઠી નંબર, અને પેલા વેચાણ પરતની અંદર આવે જમા ચિઠ્ઠી નંબર. અને આમાં વેપારી ખરીદીમાં અને વેચાણમાં આવે ગ્રાહક. બસ આટલું ચેન્જ થાય. અને જે લોકોએ ભણ્યું છે ને તે લોકોને આ બધું નોર્મલ ખબર પડતું જશે. ફ્રેશ નવું વસ્તુ નહીં મળે આ, બરાબર, કે બધું તમને એકદમ ડિટેલમાં બતાવું. હા ને, ખાલી જે વસ્તુ યાદ કરવાની છે પરીક્ષાને લગતી તેટલી જ યાદ કરાવતો છે મેં અત્યારે તમને. ચાલો આ થયું. હવે આના કાયદાની વાત કરી લે. 6, 7 કે 8 જેટલા કંઈક કાયદા હતા. લખતો બી જામ જોઈએ તો નહીં, લખવા તો બહુ વાર લાગી જાય. ચાલો સૌથી પહેલાં સાંભળી લો. જે પેટા નોંધો તૈયાર કરે, ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત, વેચાણ પરત, આ 4ની અંદર ફક્ત ને ફક્ત માલને લગતા ઉધાર વ્યવહારની નોંધ થાય. માલને લગતા ઉધાર વ્યવહારની નોંધ થાય. એના પરથી બીજી વસ્તુ ખબર પડે કે રોકડ વ્યવહારની નોંધ નહીં થાય. માલને લગતા ઉધારની થાય એનો અર્થ એવો કે રોકડની નહીં થાય, અને રોકડની નહીં થાય. બીજું મિલકતને લગતા વ્યવહારની નોંધાય, બરાબર. માલને લગતા ઉધાર નોંધાય એટલે રોકડ વ્યવહારની નોંધાશે, મિલકતને લગતા વ્યવહારની નોંધાશે. પછી જો રોકડ વ્યવહારની નોંધ નહીં થતી હોય તો રોકડ વટાવ બી નહીં નોંધાય. એના પછી જ્યારે તમે પૈસા લખે તો પૈસા ફક્ત અને ફક્ત વેપારી વટાવ બાદ કરીને જ લખવાના. પૈસા લખે ત્યારે ફક્ત અને ફક્ત વેપારી વટાવ બાદ કરીને ફાઇનલ રકમ લખવાની. અને થોડોક વ્યવહાર ઉધાર ને થોડોક વ્યવહાર રોકડ હોય તો સંપૂર્ણ વ્યવહાર ઉધાર ગણીને લખવાનો. થોડોક વ્યવહાર રોકડ, થોડોક વ્યવહાર ઉધાર હોય તો સંપૂર્ણ વ્યવહાર રોકડ ગણીને ઉધાર ગણીને લખવાનો. અને બિન આર્થિક વ્યવહારની નોંધ થાય નહીં. આટલા તમારા કાયદા છે. પાછું એક વખત રિપીટ કરી દે. ફાસ્ટ લાગતો હોય તો થોડુંક વિડીયો સ્લો કરજો, બરાબર. સૌથી પહેલાં માલને લગતા ઉધાર વ્યવહારની નોંધ થાય તો મિલકતની નોંધ નહીં થાય, અને રોકડ વ્યવહારની નોંધ નહીં થાય, બિન આર્થિક વ્યવહારની નોંધ નહીં થાય. 3 વસ્તુ નહીં નોંધાય. રોકડ વ્યવહારની નોંધાય, બિન આર્થિક વ્યવહારની નોંધાય,
મિલકતને લગતા વ્યવહારની નોંધાઈ અને ખાસ ધ્યાન રાખવાનું કે રોકડ વટાવની નોંધાઈ. ફક્ત અને ફક્ત માલને લગતા ઉધાર વ્યવહારની નોંધ થાય. એના પછી જો થોડોક વ્યવહાર રોકડ હોય, થોડોક વ્યવહાર ઉધાર હોય તો સંપૂર્ણ વ્યવહારને ઉધાર ગણીને નોંધ કરવાની. અને બીજું કંઈક મિસ થતું છે, પૈસા લખે ત્યારે ફક્ત અને ફક્ત વેપારી વટાવ બાદ કરીને પૈસા લખવાના. ચાલો હવે વાંચીએ અંદર. સૌથી પહેલાં નીચેના વ્યવહારો પરથી શ્રી પ્રભાસના ચોપડે વેચાણ નોંધ તૈયાર કરવાની છે. અહીંયા મેં વર્ષ લખી દેમ 2021 જૂન. કઈ તારીખ આવી હજુ નક્કી નથી. પહેલો વ્યવહાર જો, રૂપાલીને ₹40,000નો માલ 2 માસની શાક પર વેચો. રૂપાલી નથી, રૂપા નામ છે, વ્યક્તિનું નામ આવ્યું એટલે ઉધાર વ્યવહાર, વેચ્યું છે એટલે વેચાણ નોંધમાં લખાય. તો અહીંયા ગ્રાહકના નામ લખી દે, જૂન 1, ગ્રાહકના નામમાં રૂપા ખાતે, બિલ નંબર આપ્યું છે 72 એટલે જાબનમાં લખીએ 72, અને 2 માસની શાક પર 40,000, રકમમાં કેટલા 40,000, પતી ગયું. વેપારી વટાવ આપેલું નથી. 4 તારીખ જો, 30,000ના માલનું વેચાણ કર્યું. વેચાણ તો છે પણ કેવું વેચાણ છે? રોકડ વેચાણ, કેમ કે વ્યક્તિનું નામ આપેલું નથી એટલે એ વ્યવહારની નોંધ થાય નહીં. રોકડ વ્યવહાર આમાં નોંધાય નહીં. નેક્સ્ટ 6 તારીખ જો, રોહિતને ₹20,000નો માલ 5% વેપારી વટાવે વેચ્યો. રોહિતનું નામ આવ્યું, ઉધાર વ્યવહાર છે, વેચાણ છે એટલે આમાં લખવા પડે. જૂન કઈ 6, નામમાં શું આવશે? રોહિત ખાતે. બિલ નંબર જેવું તો કંઈ દેખાતું નથી એટલે બિલને ખાપામાં ડેશ. 20,000નો માલ, તમને રકમ લખતી વખતે શું કીધું? ફક્ત અને ફક્ત વેપારી વટાવ બાદ કરીને રકમ લખવાની. તો 20,000નું છે અને એમાંથી 5% વેપારી વટાવ બાદ કરો એટલે લગભગ 19,000 આવે. જો રકમ એકાદ જગ્યાએ ખોટી પડે ને તો તમે જાતે સુધારજો, બરાબર? ચાલો નંબર 10, 20,000નું ફર્નિચર નમ્રતાને શાક પર વેચ્યું. 20,000નું ફર્નિચર આવી ગયું એટલે કયો વ્યવહાર? મિલકતને લગતો, અને મિલકતને લગતો વ્યવહાર આની અંદર નોંધાય નહીં. ચોકડી મારવાનું. આગળ 13 તારીખ, રાધિકાને 30,000નો માલ 10% વેપારી વટાવે વેચો અને રાધિકાએ 50% નાણાં તરત જ ચૂકવી આપ્યા. તમને અત્યારે જ કીધું થોડોક વ્યવહાર રોકડ ને થોડોક વ્યવહાર ઉધાર હોય તો સંપૂર્ણ ઉધાર ગણીને નોંધવાનું. ચાલો જોઈએ. રાધિકાને 30,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. રાધિકાનું નામ આવ્યું એટલે ઉધાર વ્યવહાર હોઈ શકે, પણ આગળ જતાં એ લોકો એમ કીધું 50% નાણાં તરત ચૂકવ્યા એટલે 50% બાકી છે, બરાબર? થોડોક રોકડ, થોડોક ઉધાર, સંપૂર્ણ ઉધાર ગણીને અહીંયા નોંધવા પડે. જૂન 13, નામમાં છે રાધિકા ખાતે. પછી જો પૈસા લખતી વખતે 30,000નો માલ છે, 10% વેપારી વટાવ, ફક્ત ને ફક્ત વેપારી વટાવ બાદ કરવાનો ને પૈસા લખી દેવાના, બીજું કંઈ વિચારવાનું નહીં. 30,000નો માલ 10% વેપારી વટાવ બાદ કરે એટલે 3,000 બાદ થઈને આવી જશે 27,000 અને બિલ નંબર છે 79. ચાલો એના પછી છે કનકને ₹40,000ના માલનું વેચાણ 10% રોકડ વટાવે રોકડેથી કર્યું, બરાબર? રોકડીથી કર્યું, ચોખ્ખું કીધેલું છે, રોકડ વ્યવહાર નહીં લખવાનું. ચોકડી. રૂપેશ પાસેથી 30,000નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો, હજુ તો માલ આપ્યો જ નહીં મળે, બિનઆર્થિક વ્યવહાર, નોંધ નહીં કરવાની. 25 તારીખ, ગોપીને 60,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો, બિલ નંબર 82. ગોપીને વેચ્યો, ગોપીનું નામ આવી ગયું એટલે ઉધાર વ્યવહાર, વેચેલું છે એટલે વેચાણ નોંધમાં લખવાનું. તારીખ 25, નામમાં આવી જશે ગોપી ખાતે, બિલ નંબર આપ્યું છે 82 અને પૈસામાં વેપારી વટાવ બાદ કરીને લખવાનું. વેપારી વટાવે છે 6,000 બાદ થઈને આવી જશે 54,000. આ તમારું પતી ગયું વેચાણ નોંધ. આનું ટોટલ મારવાનું 0 0 0 7 8 9 9 ને 1 10 16 16 ને 4 20 વધી પડી 2 4 5 6 7 8 4 5 6 7 8 9 10 ને 4 14 આટલા સમથિંગ આવશે. નહીં આવે તો સુધારી લેજો. આને કહેવાશે કુલ ઉધાર વેચાણ. ક્લિયર આટલું બધાને? આ તમારો થઈ ગયો 17 નંબરનો દાખલો. મને લાગે વિડીયો ખાસો એવો લાંબો થઈ જશે અને સ્ક્રીનશોટ પાડી લો, બરાબર? ફટાફટ પડી ગયો. ચાલો નેક્સ્ટ જોઈએ 18 નંબર. નીચેના વ્યવહારોની ભૂલ સુધારણા નોંધ લખવાની છે. ચાલો ભૂલ સુધારણા નોંધ લખવાની એટલે અહીંયા નંબર 18 આપીએ. નમૂનો તમારો આમનો જેવો જ, કોઈનું નામ નથી આપેલું તો ડાયરેક્ટ ઉપર ખાલી શું લખવાનું? ભૂલ સુધારણા નોંધ, તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા ને જમા રૂપિયા. આમ નોંધના ખાના બનાવજો, અત્યારે ટાઈમ ઓછો છે. ચાલો જોઈ લે. 10,000ના ખરીદેલ માલની નોંધ કરવાની રહી ગઈ. સાદો, સિમ્પલ ને સારામાં સારો વ્યવહાર, બરાબર? ને જોઈ લો 3માંથી 2 જ ગણવા છે. પેલા 2 ગણાઈ જતા તો બસ પતી ગઈ વાત, આની ગણવાનું. અને ચાલો 10,000ના ખરીદેલ માલની નોંધ કરવાની બાકી. જો નોંધ કરવાની બાકી હોય તો ફક્ત અને ફક્ત નોંધ કરવાની તમારે, બરાબર? તમે માલ ખરીદે, માણસનું નામ નથી આપ્યું એટલે રોકડ વ્યવહાર છે. રોકડ વ્યવહાર હોય તો એક અસર રોકડની આપવાની. તમે માલ ખરીદે તો રોકડ ધંધામાંથી જાય તો જમા, તે રોકડ ખાતે. અને બીજું ખાતું સંકળાયેલું છે ખરીદી, અને ખરીદ ખાતે હંમેશા ઉધાર. તારીખ નથી આપી, નંબર આપ્યું છે એટલે નંબર 1 લખીએ. પૈસા લખવાના 10,000. બાબત જે જો પૂછેલી હોય
તો રોકડ ખરીદીની નોંધ કરવાની રહી ગઈ હતી તેની ભૂલ સુધારણા નોંધ. પાછળ તેનાની જગ્યાએ શું લગાડવાનું? ભૂલ સુધારણા નોંધ. ચાલો નંબર 2, ₹10,000નો માલ વિનયને વેચેલો જે ભૂલથી ખરીદ નોંધમાં નોંધાયો. તો જ્યારે આવી કન્ડિશન આવે તો તમારે અહીંયા સાચું અને ખોટું લખી લેવાનું અને એના પછી ભૂલ તમારે સુધારવાની. તો જોઈએ જો 10,000નો માલ વિનયને વેચ્યો. વિનયને વેચે તો સાચું વેચાણ નોંધમાં લખવા પડે, પણ એને લખ્યું ક્યાં? ખોટું ખરીદ નોંધમાં. બરાબર. તો આપણે વેચાણ તરીકે પહેલાં નોંધ કરીએ. વેચાણ ખાતે હંમેશા જમા. તો તે વેચાણ ખાતે અને માણસનું નામ આપ્યું છે કોઈ? વિનય. વિનય બને લેનાર. લેનાર ખાતે ઉધાર એટલે વિનય ખાતે ઉધાર. માલ વિનયને મેં વેચ્યું તો વિનય બને લેનાર. લેનાર ખાતે ઉધાર. અને બીજું ખરીદ નોંધમાં નોંધે. ખરીદ નોંધમાં નોંધે ખરીદ ખાતે હંમેશા ઉધાર એટલે અહીંયા લખીએ ખરીદ ખાતે ઉધાર. ને વિનય આપનાર બને. આપનાર ખાતે જમા એટલે તે વિનય ખાતે. બરાબર. જો વિનય પાસેથી મેં ખરીદું એવી નોંધ કરી છે, આ સાચુંમાં આવી નોંધ નથી પણ ભૂલ કરી છે એવી. બરાબર. જો વિનય પાસેથી ખરીદ્યું તો વિનય બને આપનાર. આપનાર ખાતે થાય જમા ને ખરીદ ખાતે હંમેશા ઉધાર. કાયદો કેમ? ખરીદ ખાતે હંમેશા ઉધાર. ખરીદી કરે તો માલ આવે, આવે તો ઉધાર. વેચાણ કરે તો માલ જાય, જાય તો જમા. એ કાયદાથી અહીંયા જમાને ઉધાર છે. ફાસ્ટ લાગે તો વિડીયો સ્લો કરી લેજો. ચાલો 10,000 છે પૈસા. હવે આપણે જોઈ લઈએ કે કોઈ વસ્તુ સરખી છે. અહીંયા વિનય ઉધાર થવા જોઈતું હતું, ખરીદ ઉધાર કરેલું છે. વેચાણ જમા થવા જોઈતું હતું, વિનય જમા કરેલું છે. એટલે ટોટલી બધું ખોટું જ છે. તો એવા કન્ડિશનમાં સૌથી પહેલાં તો મારે સાચું લખવા પડે. સાચું લખું. સાચું લખું તો કંઈક આવું થશે. સોરી. વિનય ખાતે ઉધાર તે વેચાણ ખાતે. આ મેં સાચું લખ્યું. કેટલા રૂપિયા થવાના? 10,000 થવાના. આ મેં સાચું લખી નાખ્યું. હવે મેં ખોટાને ઉલટાવું. ખોટાને ઉલટાવું તો ખરીદ ખાતે ઉધાર છે તે શું થઈ જશે? જમા. એટલે તે ખરીદ ખાતે કેટલા રૂપિયા? 10,000. આ ખરીદ ખાતે જે ઉધાર થતું હતું તે શું થઈ ગયું? જમા. અને જે વિનય ખાતે જમા છે તે શું કરી દેવાનું? ઉધાર. 10,000 જ છે. બધી જગ્યાએ પૈસા 10,000 જ છે. તો જે વિનય ખાતે જમા છે તે મેં ઉધાર કરું તો અહીંયા એક હજુ વખત આવવા પડે. વિનય ખાતે ઉધાર 10,000. તો ઉધારમાં બે નામ સરખા લખવાની જરૂર નથી. 10 ને 10 કેટલા રૂપિયા લખી દેવાના? અહીંયા 20,000 રૂપિયા. બરાબર. આ તમારી ભૂલ સુધારણા નોંધ. ચાલો નેક્સ્ટ નંબર 3, ફર્નિચર ખરીદી તેને લગાવવાનો ખર્ચ ₹4,000 પરચુરણ ખર્ચ ખાતે નોંધો. ચાલો નંબર 3 લખી દે. અને પહેલાં તો આપણે નક્કી કરીએ સાચું શું છે અને ખોટું શું છે. સૌથી સારું આ જ છે કે જે ભૂલી ગયેલા હોય ને આપણે લખવાની હોય. અને તમે જોઈ લો પેટા નોંધ કર્યું એટલું લાંબુ વિચારવાના કરતાં આ ભૂલ સુધારણા બી સારી છે. આ 3 વ્યવહાર જે છે ને તે 3 સારા છે. આવા પૂછાતા છે. અને એકાદ પેલા માણસવાળું પૂછાય. કાજલને ચૂકવવાના, રાજલને ચૂકવ્યા, રમેશને ચૂકવવાના, સુરેશને ચૂકવ્યા, રમેશને મળવાના, સુરેશને મળ્યા. આવા એક વ્યવહાર આવશે જ. બરાબર. ધ્યાન રાખજો. ચાલો ફર્નિચર ખરીદી તેને લાવવાનો ખર્ચ 4,000 પરચુરણ ખર્ચ ખાતે નોંધો. જો મેં ફર્નિચર ખરીદું મિલકતને લગતો સોરી મિલકત ખરીદીને લગતો બધો ખર્ચો મિલકત ખાતે જ પ્લસ થવા જોઈએ. બરાબર. મિલકત ખરીદીને લગતો બધો ખર્ચો મિલકત ખાતે જ પ્લસ થવા જોઈએ. એટલે જે મેં ફર્નિચર ખરીદીને લાવ્યો, ફર્નિચર ધંધામાં આવે તો ઉધાર. તો આ ફર્નિચર ખાતે ઉધાર થવા જોઈતા હતા કેટલા રૂપિયા ખર્ચાના? 4,000 રૂપિયા. અને ધંધામાંથી રોકડ જાય તો જમા. એટલે તે રોકડ ખાતે કેટલા રૂપિયા થવા જોઈતા હતા? 4,000. પણ એ લોકો ખોટું શું કરી દીધેલું? જે ફર્નિચર ખાતે લખવાના હતા તેની જગ્યાએ એ લોકોએ લખી દીધા છે પરચુરણ ખર્ચ ખાતે. કોના ખાતે લખી દીધા? પરચુરણ ખર્ચ ખાતે ઉધાર કરી દીધા. કેટલા? 4,000. અને રોકડા તો ધંધામાંથી ગયા જશે એટલે તે રોકડ ખાતે તો થયેલું જ હશે. બરાબર. ચાલો તો હવે આપણે એમાં પહેલાં જોઈ લે કે કઈ વસ્તુ સાચું છે. ફર્નિચર ખાતે ઉધાર થવા જોઈતું હતું એ લોકોએ કરી દીધું પરચુરણ ખર્ચ ખાતે. કંઈ સાચું નથી. રોકડ ખાતે જમા થવાનું હતું, રોકડ ખાતે જમા કર્યું છે. તો આ તો તમારું સાચું છે એટલે એમાં કોઈ તકલીફ આવવાની નથી. તો તમારે આટલું જ સુધારવાનું. સુધારતી વખતે ધ્યાન રાખો સાચું લખો, ખોટાને ઉલટાવો. સાચું લખું તો ફર્નિચર ખાતે થઈ જાય ઉધાર. ફર્નિચર ખાતે ઉધાર કેટલા રૂપિયા? 4,000. અને ખોટાને ઉલટાવો. પરચુરણ ખર્ચ ખાતે ઉધાર કર્યું છે જે એને ઉલટાવું તો શું થઈ જાય? જમા. એટલે તે લખી દેમ પરચુરણ ખર્ચ ખાતે કેટલા રૂપિયા? 4,000. ચાલો આ પતી ગયું તમારું 18 નંબરનો દાખલો. બરાબર. ફટાફટ પાડો સ્ક્રીનશોટ. ચાલો હવે આપણે આવીએ નેક્સ્ટ વિભાગ પર. હજુ તો ડી છે, ઈ છે, એફ છે. કેટલો વિડીયો થયો લાંબો તે જોઈ લે. બાવીસ 23 મિનિટનો થઈ ગયો છે વિડીયો. ચાલો વિભાગ ડી. નવો વિભાગ નવા પાને. અને મેં તો કેમ નવો સવાલ બી નવા જ પાને મારી દેવાનો. બરાબર. નવો દાખલો સ્ટાર્ટ કરીને નવા પાને કરી દેવાનો. આપણા પૈસા જવાના નથી. ચાલો વિભાગ ડી. વિભાગ ડીની અંદર 2 બેંક સિલક મેળના જ પૂછાશે. તો સૌથી પહેલાં અહીંયા લખીએ નંબર 19. બેંક સિલક મેળનો નમૂનો કંઈક લગભગ આવો હતો. વ્યવહાર નંબર, વિગત, પછી ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. આમાં લગભગ ખાપા નહીં આવતો.
એની અંદર ટોટલ તમારે 4 નામ યાદ રાખવાના હતા, યાદ હોય તો. જો રોકડ મેળ મુજબ ઉધાર બાકી હોય તો બેંક સિલક, બરાબર. રોકડ મેળ મુજબ જમા બાકી હોય તો બેંક ઓવરડ્રાફ્ટ. તેવી જ રીતના આનાથી ઊંધું, પાસબુક મુજબ ઉધાર બાકી હોય તો બેંક સિલકની જગ્યા આવે બેંક ઓવરડ્રાફ્ટ. અને જો પાસબુક મુજબની જમા બાકી હશે તો બેંક ઓવરડ્રાફ્ટની જગ્યા આવશે બેંક સિલક. એટલે કોઈ બી એક નામ યાદ રાખે તો 4 યાદ રહી જાય. તો આપણે એક જ યાદ રાખેલું યાદ હોય તો રોકડ મેળ મુજબ ઉધાર બાકી એટલે કઈ સિલક? બેંક સિલક, બરાબર. તે સિવાયના બધા જાતે બનાવી લેવાના. ત્યાં જ જો મેં દાખલો રોકડ મેળથી સ્ટાર્ટ કરા તો જવાબ મને મળશે પાસબુકમાં, અને જો મેં દાખલો પાસબુકથી સ્ટાર્ટ કરું તો જવાબ મળશે રોકડ મેળમાં. ચાલો સ્ટાર્ટ કરીએ. અને તમને મેં કીધેલું જ્યારે તમે રોકડ મેળને પાસબુક બનાવે, મતલબ બેંક સિલક મેળ બનાવે તો સાઈડ પર તમારે રોકડ મેળ અને પાસબુક આવું બનાવી લેવાનું ને પછી જ વિચારવાનું, બરાબર. ચાલો રોકડ મેળ અહીંયા લગભગ મેં ફોટો મૂકું ત્યાં તો વધારે સારું પડે. અહીંયા મેં લખું રોકડ મેળ અને પાસબુક, બરાબર. ચાલો જોઈ લો. રોકડ મેળની આ ઉધાર બાજુ અને આ જમા બાજુ, આ પાસબુકની ઉધાર બાજુ અને આ જમા બાજુ. તમે ચેક બેંકમાં ભરે તો તમારા પાસે પૈસા આવે, એ નહીં ખબર પડે તો તમે જો ચેક લખે એટલે તમે લખીને કોઈને આપે તો ધંધામાંથી પૈસા જાય તો જમા. તો રોકડ મેળમાં જમા બાજુ આવે લખેલ ચેક, તમે જો ચેક લખે તો. અને બીજો બૈચો ભરેલ ચેક આવે ઉધાર બાજુ. આવી રીતના બે વસ્તુ આવે. રોકડ મેળમાં જે ઉધાર બાજુ હશે તે પાસબુકમાં કઈ બાજુ જશે? જમા બાજુ. અને જે રોકડ મેળમાં જમા બાજુ હશે તે પાસબુકમાં આવશે ઉધાર બાજુ, બરાબર. ચાલો જોઈએ 31/3/23. અહીંયા આપણે તારીખ ખાસ ધ્યાનમાં લખી લેવાની 31/3/23. હેડિંગ ને એવું હવે નોટમાં જોઈ લેજો. 31/3/23 ના રોજ શ્રી નિશાંતનો રોકડ મેળ 10,000ની બેંક સિલક દર્શાવે છે. રોકડ મેળની વાત કરી, બરાબર. અહીંયા લખીએ રોકડ મેળ. એના મુજબ શું છે? સિલક છે કે ઓવરડ્રાફ્ટ? સિલકની વાત કરી. રોકડ મેળ મુજબ બેંક સિલક એટલે કઈ બાકી? ઉધાર બાકી, બરાબર. એવી રીતના લખવાનું રોકડ મેળ મુજબ ઉધાર બાકી એટલે બેંક સિલક. ચાલો ઉધાર બાકી એટલે ઉધારના ખાનામાં પૈસા લખી દેવાના. કેટલા રૂપિયા છે અહીંયા? 10,000. હવે નીચેની માહિતી પરથી બેંક સિલક મેળ તૈયાર કરવાનો છે. નંબર 1 જો 29/3/23 ના રોજ 16,000ના ચેક ભરેલા એટલે અહીંયા આવવા જોઈએ અને અહીંયા આવવા જોઈએ, બરાબર. આમાં ઉધાર બાજુ તો આમાં જમા બાજુ. પહેલા જ લખી લેવાનું ભરેલ લખેલ, નહીં ખબર પડે ગોખવાનું ડાયરેક્ટ. ઉધાર બાજુ ભરેલ, જમા બાજુ લખેલ. ચાલો અહીંયા ભરેલ, અહીંયા ઉધાર બાજુ ને પેલામાં જમા બાજુ. જોઈએ જો 29/3/23 ના રોજ 16,000ના ચેક ભરેલા, પરંતુ 31/3/23 સુધી આ ચેક બેંકે પાસબુકમાં જમા કરેલ નથી. કાં ભૂલ થઈ? પાસબુકમાં જો જમા નહીં કરેલા તો આપણે જમા કરવાના. અહીંયા લખીએ વ્યવહાર નંબર 1. જમા કરીએ કેટલા રૂપિયા? 16,000. એટલે જમાના ખાનામાં આવી ગયા 16,000. વિગત લખવામાં ટાઈમ જશે. જો વિગત લખવી હોય તો શું લખાય? ભરેલ પરંતુ પાસબુકમાં જમા નહીં થયેલ ચેક. ભરેલ પરંતુ પાસબુકમાં જમા નહીં થયેલ ચેક. ચાલો નંબર 2 જો 12,000નો ચેક 30/3/23 ના રોજ બેંકમાં વસૂલાત માટે મોકલેલો, જે 31/3/23 સુધી બેંકે વસૂલ કરેલ નથી. જો વસૂલાત માટે મોકલેલો એટલે તમારા માટે આવક. વસૂલાત માટે મોકલેલો એટલે તમને બેંકમાં ચેક વસૂલ કરવા મોકલે તો વસૂલાત એટલે તમારા માટે આવક હોય તો રોકડ મેળની ઉધાર બાજુ અને પાસબુકની જમા બાજુ આ એન્ટ્રી થાય. તો હવે ભૂલ કોની તે જોવા પડશે આપણે. 12,000નો ચેક 30/3/23 ના રોજ બેંકમાં વસૂલાત માટે મોકલેલો, જે બેંકે વસૂલ નહીં કર્યો. તો બેંકની ભૂલ એટલે આપણે કઈ બાજુ લખવાના પૈસા? જમા બાજુ. કેટલા રૂપિયા? 12,000. તો હવે આની અંદર વિગત લખવાનું હોય તે બેંકે વસૂલ નહીં કરેલ ચેક. આટલું ચાલી જાય. ચાલો નંબર 3. 6,000નું વીજળી બિલ ચૂકવવા માટે 28/3/23 ના રોજ ચેક આપેલો હતો, જે 31/3/23 સુધી બેંકે પાસબુકમાં ઉધારેલ નથી. કંઈ વિચારવાની જરૂર નથી. ઉધારેલ નથી તો આપણે ઉધાર કરવાનું. સિમ્પલ. કેટલા રૂપિયા? 6,000. એટલે ઉધારમાં લખીએ 6,000. પણ સમજવું હોય તો તે લોકો સમજી લો કેવી રીતના. તમે વીજળી બિલ ચૂકવે એટલે ધંધામાંથી રોકડ જાય તો રોકડ મેળની જમા બાજુ અને પાસબુકની ઉધાર બાજુ, બરાબર. હવે જો ભૂલ કોની? બેંકે પાસબુકમાં નહીં લખ્યું તો કઈ બાજુ નહીં નોંધાયું? ઉધાર બાજુ. એટલે મેં કઈ બાજુ લખ્યા? ઉધાર બાજુ. હવે અહીંયા વિગત લખવી હોય તો પાસબુકમાં નહીં નોંધેલ વીજળી બિલ, પાસબુકમાં નહીં ઉધારેલ વીજળી બિલ. આ વધારે સારું લાગે. પાસબુકમાં નહીં ઉધારેલ વીજળી બિલ. ચાલો નંબર 4.
₹4000નો ચેક 27/3/23ના રોજ લખીને લેણદારને આપેલ, પરંતુ તારીખ 31/3/23 સુધી આ ચેક બેંકમાં રજૂ થયો નથી. ચાલો હવે તમે શું કર્યો છે? ચેક લખીને આપ્યો છે. તમે ચેક લખીને આપે એટલે પૈસા જાય તો જમા, અહીંયા જમા બાજુ તો અહીંયા ઉધાર બાજુ, બરાબર. ભૂલ કોની થઈ તે જોઈએ, બેંકની કે પાસબુકની? બેંકમાં રજૂ નહીં થયો. બેંકમાં રજૂ નહીં થયો એટલે બેંકની ભૂલ. બેંકની ભૂલ એટલે કઈ બાજુ પૈસા લખવાના? ઉધાર બાજુ. કેટલા રૂપિયા છે? કયો નંબર? 4000 રૂપિયા છે, બરાબર. વિગતમાં શું લખાશે? લેણદારોને આપેલ પરંતુ બેંકમાં રજૂ નહીં થયેલ ચેક, કાં તો આટલું જ લખો તો બી ચાલે. બેંકમાં રજૂ ન થયેલ ચેક, બેંકમાં રજૂ ન થયેલ ચેક આપી ચાલી જાય. નંબર 5, બેંકે પાસબુકમાં વ્યાજના ₹160 જમા કરેલ જે રોકડ મેળમાં ઉધારેલ નથી. ઉધારેલ નથી એટલે આપણે શું કરી દેવાનું? ઉધાર. કેટલા ઇઝી દાખલા છે. પેપર સોલ્વ કરવા બેહો તો એવું લાગે તો 50માંથી 50 આવી જાય. કચરા જેવા દાખલા બધા. ચાલો, બેંકે પાસબુકમાં વ્યાજના જમા કર્યા. જોજો અહીંયા, બેંકે પાસબુકના વ્યાજમાં જમા, સોરી કાગ્યું, બેંકે પાસબુકમાં વ્યાજના 160 જમા કર્યા જે રોકડ મેળમાં ઉધારેલ નથી. આમાં જમા કર્યા, આમાં ઉધારેલ નથી. આની ભૂલ છે એટલે એની ભૂલ આપણે ઉધાર બાજુ લખી દીધી. અને લખવું હોય તો શું લખાય? રોકડ મેળમાં નહીં ઉધારેલ બેંક વ્યાજ. રોકડ મેળમાં નહીં ઉધારેલ બેંક વ્યાજ, ગુજરાતીમાં લખવું હોય તો વાક્ય. ચાલો નંબર 6, બેંકે ₹200 બેંક ચાર્જીસના પાસબુકમાં ઉધારેલ જે રોકડ મેળમાં જમા કરેલ નથી. જમા કરેલ નથી, જમા કરી દો આ 200, અને અહીંયા તમારો દાખલો થઈ ગયો કમ્પ્લીટ. હવે જો મેં અહીંયા એકાદ કેલ્સી ચાલુ છે કે નહીં તો બંધ છે, આ બી બંધ છે, હા ચાલુ છે. ચાલો હવે અહીંયા ટોટલ મારીએ. ટોટલ લગભગ જમા બાજુ વધારે દેખાતું છે. આ બી પતી ગયેલી. 10, 20, 6, 7, 8, 28,200. પછી અહીંયા જોઈએ તો 10 ને 6 16, 16 ને 4 20, 20,160. 28,200 માઇનસ કરીએ તો આવી જશે 140 ને 8 ને 0, 8,140 આવશે અહીંયા લગભગ. જો ખોટું પડ્યું ને તો સુધારી લેજો. ટોટલમાં એટલી કંઈ મગજમારી કરવાની નથી મેં. ચાલો અહીંયા લખું ક્વેશ્ચન માર્ક 8,140. જો મેં દાખલો રોકડ મેળથી સ્ટાર્ટ કર્યો તો જવાબ શેમાં આવે? પાસબુક. તો અહીંયા લખવા પડે મારે પાસબુક મુજબ કઈ બાકી આવી? આ ઉધાર બાકી. જો ઉધાર બાકી હોય તો ઉધાર ખાનામાં પૈસા લખે, તો ઉધાર ખાનામાં પૈસા ખોટે તો એ બી કઈ બાકી? ઉધાર બાકી. અને બાકીવાળું મેં છે ને બહુ લાંબુ સમજાવું છે એટલે અત્યારે ટાઈમ નથી. પાસબુક મુજબ ઉધાર બાકી, પાસબુક મુજબ ઉધાર બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ, બરાબર. આ તમારો દાખલો કમ્પ્લીટ. અને આ દાખલો છે તમારો ટોટલ કેટલા માર્ક્સનો? 4 હશે લગભગ. વિભાગ ડી એટલે 4 માર્ક્સ. આ 4 માર્ક્સનો સારામાં સારો દાખલો, બરાબર. સ્ક્રીનશોટ પાડી લો. ગુજરાતીના વાક્ય આવડી જશે. નહીં આવડે ને તો મેં જેમ જેમ વાક્ય બોલું ને તેમ ગુજરાતીમાં લખતા જાઓ, બરાબર. વિડીયો મને નાનો જોઈએ, સ્ટોરેજ નથી. ગણી આવે 20 નંબર. 20માં બી બેંક સિલક મેળ જ છે. નીચેના વ્યવહારો પરથી શ્રી કામિનીનો 31/12/24ના રોજનો બેંક સિલક મેળ તૈયાર કરો. નમૂનો બનાવતો નથી, ડાયરેક્ટ અહીંયા ખાલી લખી દેતો છે ઉધાર અને જમા. ચાલો સ્ટાર્ટ કરીએ ફટાફટ. પહેલાં તો તમારે કોઈક જગ્યાથી સ્ટાર્ટ કરવા પડશે. 31/12/24ના રોજ બેંક ખાનાની ઉધાર બાકી 6000 હતી, જે પરંતુ પાસબુક મુજબની જમા બાકી 4150 હતી. અચ્છા આવું કીધું. જો બેંક ખાનાની કાં લખું? અહીંયા લખું. તમને યાદ હોય તો રોકડ મેળ બનાવે ને, રોકડ મેળમાં તમે રોકડ, બેંક, વટાવ આવી રીતના 3 ખાના બનાવે. તો એ રોકડ મેળની અંદર જે બેંક ખાનું હતું તેની બાકી છે કેટલી? 6000. અને જે પાસબુક છે, પાસબુક મુજબની જમા બાકી છે 4150. હવે અહીંયા તમારા પાસે ઓપ્શન છે. તમે અહીંયાથી બી દાખલો સ્ટાર્ટ કરી શકે, અહીંયાથી બી સ્ટાર્ટ કરી શકે. જો મેં 6000થી સ્ટાર્ટ કરું ને તો મારો જવાબ 4150 આવવા જોઈએ, અને જો મેં 4150થી સ્ટાર્ટ કરું તો મારો જવાબ 6000 આવવો જોઈએ, બરાબર. અત્યારે તમારા પાસે ઓપ્શન છે કે તમે કોઈ બી કરી શકે. મેં જોઈ લેમ સ્માર્ટ આયુષ, આનાથી સ્ટાર્ટ કરીએ, બરાબર. ચાલો તો અહીંયાથી સ્ટાર્ટ કરીએ પાસબુકથી. તમારી ઈચ્છા મુજબ ચાલુ કરજો. તો પાસબુકવાળું વાક્ય જોજો. પરંતુ પાસબુક મુજબની જમા બાકી ₹4150 છે. પાસબુક મુજબની જમા બાકી અહીંયા લખીએ, પાસબુક મુજબ જમા બાકી એટલે આવે તમારી બેંક સિલક. વાક્ય 4 યાદ રાખવા પડશે. જમા બાકીના ખાનામાં લખીએ 4150, બરાબર. અને ફાઇનલ આન્સર આવવા જોઈએ 6000, તો જ આપણો દાખલો સાચો કહેવાશે. અહીંયા લખું મેં 6000. ચાલો આગળ જોઈએ. નંબર 1,
3000 તમે 6000 થી બી સ્ટાર્ટ કરી શકતા હતા. જો છે 6000 થી સ્ટાર્ટ કરે તે લોકોએ લખવા પડે રોકડ મેળ મુજબ ઉધાર બાકી એટલે બેંક શિલ્લક અને ઉધારના ખાનામાં લખાતે 6000. વ્યવહાર જુઓ. નંબર 1, 3000નો ચેક 28/12/24ના રોજ બેંકમાં ભર્યો, પરંતુ બેંકે 31/12/24 સુધી આ રકમ જમા કરી ન હતી. જમા ન કરી હતી એટલે આપણે જમા કરવાના. થોડુંક ઇઝી રાખો ને તો વધારે સારું. જમા કરી ન હતી એટલે મેં કર્યું જમા. નંબર 1 શું લખાય વિગતમાં? બેંકે જમા ન ભરેલ પરંતુ બેંકે જમા ન કરેલ ચેક. ભરેલ પરંતુ બેંકે જમા ન કરેલ ચેક. ચાલો નંબર 2 જો. બેંકે કામિનીના ખાતે વ્યાજના ₹200 જમા કર્યા જેની રોકડ મેળમાં નોંધ થઈ નહીં. જો કામિની ખાતે જમા કર્યા બરાબર તો શું કરવાના બાકી? ઉધાર કરવાના બાકી. એટલે ઉધાર કરવાના બાકી તો ઉધાર કરી દો. નંબર 2 બરાબર. શાંતિથી એવું નોર્મલ વ્યવહાર પતાવી નાખવાના. બેંકે કામિની ખાતે વ્યાજના 200 જમા કર્યા, 200 કામિનીમાં જમા થયા તો બાકી રહી ગયું ઉધાર એટલે મેં અહીંયા કરી દીધા ઉધાર. નેક્સ્ટ 2000નો એક ચેક તારીખ 31/12/24ના રોજ રજતને લખી આપેલો પરંતુ જે હજુ સુધી બેંકમાં રજૂ થયો નથી. આ જોવા પડશે અહીંયા. આપણે જો ભરેલને લખેલ તો લખી જ રાખવાનું. અહીંયા કયો ચેક? 2000નો ચેક 31/12/24ના રોજ રજતને લખી આપેલો. લખેલો એટલે અહીંયા આવે અને અહીંયા આવે બરાબર. પરંતુ જે હજુ સુધી બેંકમાં રજૂ નહીં થયો. બેંકમાં રજૂ નહીં થયો એટલે બેંકવાળાની ભૂલ બરાબર. બેંકવાળાની ભૂલ એટલે કઈ બાજુ પૈસા લખવાના? ઉધાર બાજુ. કેટલા રૂપિયા? 2000 બરાબર. નંબર 3 વિગત લખવી હોય તો લખેલ પરંતુ રજૂ ન થયેલ ચેક. લખેલ પરંતુ રજૂ ન થયેલ ચેક. નંબર 4 બેંક ચાર્જીસ પેટે ₹50 ઉધાર્યા છે જેની રોકડ મેળમાં નોંધ કરવામાં આવી નથી. બેંક ચાર્જીસ પેટે ₹50 ઉધાર્યા છે. અહીંયા થોડીક તકલીફ પડે. બેંક ચાર્જીસ તમારે વિચારવા પડે. બેંક ચાર્જીસ એટલે ધંધા માટે ખર્ચ. બેંકના ચાર્જીસ ધંધા માટે ખર્ચ. ખર્ચ એટલે પૈસા જાય તો જમા અને અહીંયા કઈ બાજુ? ઉધાર બાજુ. આવી રીતના કંઈક થાય. તો હવે જો બેંક ચાર્જીસ પેટે ₹50 ઉધાર્યા તો બેંકના ચાર્જ કાપે કોણ? બેંકવાળા કાપે. એ લોકોએ ઉધાર્યા એટલે કઈ બાજુ ઉધાર? પાસબુકમાં ઉધાર. જો પાસબુકમાં ઉધાર તો રોકડ મેળમાં જમા. આવી રીતના તમે નક્કી કરી શકે. તો હવે શું ભૂલ થઈ તે જોઈએ. જેની રોકડ મેળમાં નોંધ કરવાની બાકી એટલે કઈ બાજુ નોંધ કરવાની બાકી? જમા બાજુ. એટલે આપણે જમા બાજુ પર લખીએ કેટલા રૂપિયા? 50. અહીંયા નંબર 4. બસ આટલા જ વ્યવહાર આવ્યા. કેમનું ચાલે આવું? ચાલો આટલા જ વ્યવહાર છે તો આટલા જ. ટોટલ મારી એક એલસી ફેલસી તો મળે નહીં. 4 5 6 7 7200. અહીંયા બી 7200 200 ગયા એટલે 7 બચ્યા. 7 માંથી પાછા 2 ગયા એટલે 4 5 6 7200 અને અહીંયા આવી જશે 4000. 4 5 6 નહીં 5000. 5 6 7 અને 200 કંઈક મિસ છે કેમ કે આન્સર કેટલા આવવા જોઈએ? 6000 આવવા જોઈએ. 3000 લખ્યા બરાબર. 200 લખ્યા. લખ્યા. આની અંદર એક વ્યવહાર મિસિંગ છે 1000 રૂપિયા બરાબર. 6 7 8 8200 8000 માઇનસ કરીએ 3050. ₹1000 ભૂલ છે. રકમની અંદર જ ભૂલ છે બરાબર. આપણી કઈ ભૂલ નથી. તમે વ્યવહાર તૈયાર રાખજો. આવી રીતના જ વ્યવહાર આવશે. જે લોકોએ 4150 આપ્યા છે ને તેની જગ્યાએ એ લોકોએ આપવા જોઈએ 5150 અથવા તો જે આ 6000 આપ્યા છે તેની જગ્યાએ આપવા જોઈએ એ લોકોએ 5000 બરાબર. આપણે કાયદા કાનૂન પરફેક્ટ રાખો તે જ પ્રમાણે તમારે ગણવાનું. અહીંયા કેટલો આન્સર આવવા જોઈતો હતો? 6000 આન્સર આવવા જોઈતો હતો. 6000 નહીં આવ્યો તો એ લોકોની આમાં ભૂલ છે. 6000 નહીં આવે. અહીંયા કેટલા આવવા જોઈએ? 5000. પણ દાખલો આવી રીતના જ ગણાય બરાબર. આ છે પરફેક્ટ. તો પાલે ફટાફટ સ્ક્રીનશોટ. ચાલો વધીએ આગળ. વિભાગ ડીમાં જ હજુ દાખલો હશે હુંડીનો. હુંડી તો આપણે કર્યું નથી, ગણાવતો નથી અત્યારે. 22 નંબર જોઈ લે. હુંડી જોવાના હોય તો બતાવી શકું એમ તો. પલકે 48,000નો માલ અંશને ₹15,516 રોજ ઉધાર વેચ્યો. જે તે જ દિવસે 60 દિવસના મુદતની હુંડી પલકે અંશ પર લખી
જેનો અંશે સ્વીકાર કર્યો. 25/6/16 રોજ પલકે આ હુંડી તેના લેણદાર જીનલને વેચાણ શરૂ કરી આપી. પાકતી તારીખે હુંડીની રકમ ચૂકવાઈ ગઈ. પલક અને અંશના ચોપડે જરૂરી આમ નોંધ લખો. ફટાફટ બતાવવું હોય તો બતાવી દે. ચાલો કંઈ નહીં. કદાચ આવો દાખલો સેમ પૂછાઈ ગયો તો ગણાઈ જશે. બે માણસ છે. કોણ કોણ? પલક અને અંશ. આ લોકના ચોપડે આપણે આમ નોંધ લખવાની છે. ક્યાં લખું? ચાલો, પલક અને અંશના ચોપડે આમ નોંધ લખવાની છે. આપણે જોઈ લે આપણે કોણ વેચવાવાળું છે, કોણ ખરીદવાવાળું છે. પલકે 48,000નો માલ અંશને 15/5/16 રોજ ઉધાર વેચ્યો છે. આણે વેચ્યો, બરાબર. વેચનાર છે, આ ખરીદનાર છે. એટલે એમ જોવા જાય તો આ ગ્રાહક છે અને આ છે વેપારી. ગ્રાહક અને વેપારી આ રીતના છે. તો હવે સૌથી પહેલાં કઈ તારીખે વેચ્યો? 15/5/16. અહીંયા લખીએ 15/5/16 વેચ્યો. આ માણસ વેચે એટલે વેચાણ. વેચાણ ખાતે થાય જમા. તે વેચાણ ખાતે અને ઉધાર થાય સામેવાળો વ્યક્તિ. એટલે કોણ? અંશ. કેમ કે અંશ બને લેનાર. લેનાર ખાતે ઉધાર. અંશ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે કેટલા રૂપિયામાં વેચ્યો? 48,000. એટલે અહીંયા આવી ગયા 48,000. અહીંયા બે આવી જશે 48,000. આ માણસ વેચે તો આ માણસ ખરીદે. એ જ તારીખે ખરીદવાનો 15/5/16. ખરીદે એટલે ખરીદ ખાતે ઉધાર અને સામેવાળા વ્યક્તિ ખાતે જમા. તે પલક ખાતે કેટલા રૂપિયા? બધા વ્યવહાર ઉધાર જ છે. રોકડ વ્યવહાર આવે જ નહીં. રોકડ વ્યવહાર હોતે તો હુંડી લખાતે જ નહીં. હે ને? ઉધાર વ્યવહાર છે તો જ તો પૈસા લેવા માટે હુંડી લખવાના. ક્લિયર રાખજો આટલું વસ્તુ. ચાલો, ઉધાર વેચો. નહીં લખેલું બી છે. લો, ઉધાર વેચો. તે જ દિવસે 60 દિવસની મુદ્દતની હુંડી પલકે અંશ પર લખી. તે જ દિવસે 60 દિવસની હુંડી પલકે અંશ પર લખી. તે જ દિવસે એટલે આ જ તારીખે. આ જ તારીખે પલકે હુંડી લખી. કોના પર? અંશ પર. જે માણસ હુંડી લખે અથવા તો જે માલ વેચે તેના માટે બને લેણી હુંડી. લેણી હુંડી ખાતે હંમેશા ઉધાર. એટલે અહીંયા કરીએ લેણી હુંડી ખાતે ઉધાર. અને તે સામેવાળી વ્યક્તિ એટલે કોણ? અંશ ખાતે. કેટલાની હુંડી? કઈ પૈસાની આપેલા હોય તો 48,000ની જ હુંડી લખવાનો. કેમ કે 48માં વેચ્યું તો 48 લેવાનો જ કે નહીં મેં. ચાલો, અને આના માટે લેણી હુંડી. જે માણસે માલ ખરીદેલો છે અથવા તો જેણે દેવું ચૂકવવાનું છે અથવા તો જે ગ્રાહક છે તેના માટે કહેવાય દેવી હુંડી. અને દેવી હુંડી ખાતે થાય હંમેશા જમા. એટલે તે દેવી હુંડી ખાતે અને ઉધાર થાય સામેવાળી વ્યક્તિ. સામેવાળી વ્યક્તિ એટલે કોણ? પલક. પલક ખાતે ઉધાર 48,000. 48,000. ચાલો હજુ આગળ જોઈએ. પછી 25/6/16 રોજ પલકે આ હુંડી તેના લેણદાર જીનલને વેચાણ શેરો કરી આપી. કઈ તારીખે? 25/6/16. અહીંયા લખીએ 25/6/16. પણ 25/6/16 પહેલાં આપણે છે ને પાકતી તારીખ નક્કી કરવા પડે. જો અહીંયા 15, 5 અને 16 આ તારીખે મેં હુંડી લખી. કેટલા દિવસ માટેની? 60 દિવસ માટેની. બરાબર. હવે 60 દિવસ જો તમે આવી રીતના ગણે, આ 5મો મહિનો. 5મા મહિનામાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે. 1, 2, 3, 4, 5. 5મો એટલે મે. મે મહિનાની અંદર 31 દિવસ આવે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે. હા ને? મે મહિનામાં 31 દિવસ આવે. તો આ જે છે ટોટલ 5મા મહિનામાં 15 દિવસ પતી ગયા. એટલે બીજા 16 દિવસ પ્લસ થશે તો જઈને મારો 5મો મહિનો પૂરો. એટલે પછી આવશે છઠ્ઠો. જો આટલું ગૂંચવાડો નહીં હોય ને તો 1-2 તારીખનું આમ તેમ થશે. પણ જો તમારે આવું જ કરવું હોય તો 60 દિવસ. 60 દિવસ એટલે કેટલા માસ? 2 માસ. 2 માસ એટલે આ 5મા પછી છઠ્ઠો ને 7મા માસ. અને 7મા માસની કેટલી તારીખ? 15 તારીખ. આ 15, 7 ને 16 2 માસ તમારા પૂરા થાય. ખબર પડે આટલું? 15, 7 અને 16 તમારા 2 માસ પૂરા થાય. પણ એકચ્યુઅલી તમે જ્યારે આ ગણે ને તારીખ પ્રમાણે તો આ 60 દિવસની થઈ જશે, 61 દિવસ થઈ જશે તમારા. બરાબર. જો એક્ઝેક્ટ કરવાનો હોય તો અહીંયા 14, 7 ને 16 તમારા 30 દિવસ પતે. આ તારીખે મને પૈસા મળવા જોઈએ. બરાબર. પાછું સાંભળો. 15/5 મેં હુંડી લખું 60 દિવસ માટે, તો એના પછી 60 દિવસમાં મને પૈસા મળવા જોઈએ. 60 દિવસને આપણે જો 2 મહિનાનો ટાર્ગેટ રાખીએ, 60 દિવસ એટલે 2 મહિનાનો ટાર્ગેટ રાખીએ તો છઠ્ઠો ને 7મો મહિનો 15 સાથે મને પૈસા મળવા જોઈએ. પણ હુંડીનો કાયદો એવો કહી કે જે તારીખે પૈસા મળવાના હોય ને તેનાથી ઉપરના 3 દિવસ છૂટ ના આપી લો. ઉપરના જો મેં 3 દિવસ છૂટ ના આપું તો કઈ તારીખ પાક્યા કહેવાય? 18, 7, 16. પણ જો 60 દિવસ છે ને તો તમે દિવસ ગણે ને તો 18ની જગ્યા આવે તમારું 17. એટલે તમે સ્કૂલમાં જેવું શીખા છે તે પ્રમાણે કરજો. કેમ કે સ્કૂલમાં જ પેપર ચેક થવાના છે. બરાબર. અત્યારે મેં અહીંયા 18, 7 લખતો છે સરળતા ખાતર. તો આ તારીખે પૈસા મળવા જોઈતા હતા. પણ જો 18, 7 અંશ પલકને પૈસા આપવાનો હતો. અંશ પલકને પૈસા આપવાનો હતો. પણ પલકે 25/6. 25/6 એટલે આના પહેલાં જ પેલી જે હુંડી હતી કોઈ બીજા માણસને આપી લીધી. કોઈ બીજા માણસ એટલે કોને આપી લીધી? જીનલને આપી લીધી. જો મેં પલક તરીકે હુંડી જીનલને આપું તો જીનલ બને લેનાર. લેનાર ખાતે
ઉધાર, એટલે અહીંયા લખીએ જીનલ ખાતે ઉધાર, બરાબર. અને જીનલને હુંડી આપી તો ધંધામાંથી હુંડી ગઈ એટલે જાય તો જમા, એટલે તે લેણી હુંડી ખાતે. કેટલાની હુંડી? 48,000ની હુંડી આણે કોને આપી દીધી? જીનલને. એનો અર્થ એવો થયો કે જે અંશે પલકને 48,000 આપવાના હતા તે હવે અંશ કોને આપશે? જીનલને આપશે, બરાબર. અને હવે વાત કરીએ 25/6/16. જો 25/6/16 પલક જીનલને હુંડી આપે તો અંશને કઈ તે તારીખે લાગે વળગે? નહીં લાગે વળગે, બરાબર. એ તો પલકને જીનલ વચ્ચેનો વ્યવહાર છે, એનાથી અંશને કઈ લાગે વળગે નહીં. કઈ લાગે વળગે નહીં એટલે 25/6/16 આમ નોંધ થશે નહીં. ક્લિયર આટલું બધાને? પછી આગળ વધીએ તો લેણદાર જીનલને વેચાણ શરૂ કર્યા પછી આગળ જો પાકતી તારીખે અહીંયા શોધી 18 આવે અથવા તો 17 આવે, તમારા સ્કૂલમાં જેવું કરાલ તેવું કરજો, બધા સ્કૂલનો અલગ અલગ છે. પાકતી તારીખે હુંડીની રકમ ચૂકવાઈ ગઈ, પલક અને અંશના ચોપડે જરૂરી આમ નોંધ લખો. હુંડીની રકમ ચૂકવાઈ ગઈ, પાકતી તારીખ 18/7/16, અહીંયા લખીએ 18/7/16, અહીંયા બી લખીએ 18/7/16. આ માણસ પૈસા ચૂકવે એટલે ધંધામાંથી રોકડ જાય તો જમા, એટલે તે રોકડ / બેંક ખાતે. અને આની જે દેવી હુંડીનું ખાતું ઊભું કરેલ છે તે ખાતું ક્લોઝ કરવા પડે, એટલે દેવી હુંડી ખાતે ઉધાર, અહીંયા લખીએ દેવી હુંડી ખાતે ઉધાર, તે રોકડ / બેંક ખાતે. આ માણસ કેટલા રૂપિયા આપવાનો? 48,000 રૂપિયા આપવાનો. અને આની વાત કરીએ 18/7/16, એમ જો આણે વેચાણ શેરો નહીં કરી આપેલો હોતે તો આ પૈસા પલકને મળી જશે, પણ પલકને હવે પૈસા મળવાના જ નથી. આ પૈસા કોને મળવાના છે? હવે જીનલને પૈસા મળવાના, એટલે આના ચોપડે આમ નોંધ થાય નહીં, એટલે અહીંયા લખીએ આમ નોંધ થશે નહીં. અને આ તમારો હુંડીનો દાખલો. આપણું ચેપ્ટર બાકી છે પણ તે છતાં તમને ખબર પડી જાય તેટલું જ છે. સ્ક્રીનશોટ પાડી લો ફટાફટ. આવો જ દાખલો પૂછાઈ ગયો, કોઈ લેણદારને વેચાણ શેરો કરવાવાળું, તો લખીને આવજો. ચાલો આપણે જોઈએ આગળ 22 નંબરનો દાખલો જો. નીચેના વ્યવહારોની શ્રી આકાશના ચોપડે આમ નોંધ લખો. પાછી આમ નોંધ આવી ગઈ. ચાલો ઉપર હેડિંગ આપી દે આમ નોંધ. તારીખ વિગત ખાપા ઉધાર જમા, તારીખ વિગત ખાપા ઉધાર જમા. ખાના બનાવી દેજો. અત્યારે મેં ડાયરેક્ટ આમ નોંધ લખતો છે 2023 એપ્રિલ 1. ચાલો જોઈએ જો. રાજવી પર ₹25,000ની હુંડી લખી જે તેણે સ્વીકારીને પરત કરી. આ પાછું હુંડી જ છે લગભગ. અચ્છા ઓકે. હુંડીના 2 દાખલા પૂછાશે. તમારા માળખામાં જોઈ લેજો. મેં માળખામાં આમ નોંધ લખ્યું છે ને, એ આમ નોંધની જગ્યા 2 બેંક સિલક મેળ અને 2 હુંડી, એટલે કમ્પલસરી હુંડીનો એક દાખલો તો તમારો જાશે જ, બરાબર. કેટલા માર્ક્સનો? તે બી 4 માર્ક્સનો, હા ને. પણ જોઈ લે આટલે સુધી ભણાવ્યું છે ને, આ જે હુંડી અત્યારે 2 દાખલા, એ 2 દાખલામાંથી પૂછાઈ ગયું તો સારું, નહીં પૂછાય તો પછી થોડુંક લોચાવાળું તો છે જ. જોઈ લેજો. આ જે 21 નંબરનો ગણ્યો ને, મને લાગે પૂછાઈ જાય, એટલે તૈયારી રાખજો. ચાલો 22 નંબર. નીચેના વ્યવહારો શ્રી આકાશના ચોપડે આમ નોંધ લખો. 2023 એપ્રિલ 1. રાજવી પર 25,000ની હુંડી લખી જે આપણે લખતા કોના ચોપડે છે તે ખાસ ધ્યાન રાખીએ. હવે કોના ચોપડે લખતા છે આપણે? આકાશ. જો મેં આકાશના ચોપડે લખતો હોઉં તો આકાશનું નામ કોઈ દિવસ ખાતામાં આવે નહીં, એટલું ધ્યાન રાખવાનું. રાજવી પર 25,000ની હુંડી લખી જે તેણે સ્વીકારીને પરત કરી. હુંડીની મુદત 2 માસ. જોજો અહીંયા આકાશ તરીકે જો મેં રાજવી પર હુંડી લખું, આકાશ તરીકે જો મેં રાજવી પર હુંડી લખું તો મારે પૈસા લેવાના હશે તો જ મેં લખા. મારે પૈસા લેવાના એટલે મેં લેણદાર એટલે વેપારી, બરાબર. મારે પૈસા લેવાના એટલે મારા માટે કઈ હુંડી? લેણી હુંડી. બીજું બધું જવા લેવું. જે માણસ હુંડી લખે તેના માટે લેણી હુંડી, જે માણસ હુંડી સ્વીકારે તેના માટે દેવી હુંડી. આપણે કોણ છે? આકાશ. આકાશે રાજવી પર લખી છે, આકાશે લખી તો આકાશ માટે લેણી હુંડી ખાતે હંમેશા ઉધાર, એટલે અહીંયા કરી દેવાનું લેણી હુંડી ખાતે ઉધાર. અને તે સામેવાળા વ્યક્તિ ખાતે. સામેવાળો વ્યક્તિ એટલે કોણ? રાજવી. તે રાજવી ખાતે કેટલા રૂપિયા? 25,000. ચાલો એના પછી નંબર 3 એટલે કે તારીખ 3 એપ્રિલ 3. કાંઈ લખેલું? ઐશ્વર્યા હશે. ઐશ્વર્યાએ લખેલ 2 માસની મુદતની 40,000ની હુંડી સ્વીકારી પરત કરી. જોજો અહીંયા આવે ઐશ્વર્યાએ લખેલી કોના પર? આકાશ પર. એટલે આકાશ પર લખાયેલી છે, એટલે આકાશ એટલે મેં હોમ તો મેં સ્વીકારા તો મારા માટે કઈ હુંડી? દેવી હુંડી ખાતે હંમેશા જમા, એટલે તે દેવી હુંડી ખાતે. અને ઉધાર થઈ સામેવાળી વ્યક્તિ એટલે ઐશ્વર્યા ખાતે ઉધાર. સલમાન ખાન. ચાલો કેટલા? 40,000. હવે આગળ વધીએ 4 તારીખ. ઋત્વી પાસેથી 20,000ની લેણી હુંડી મળેલી જે રાજેશને 21,000ના હિસાબ પેટે વેચાણ શેરો કરી આપી. ચાલો હવે જો આકાશને ઋત્વી પાસેથી હુંડી મળેલી હતી. ઋત્વી પાસેથી હુંડી મળેલી એટલે લેણી હુંડી હશે. સાઇન કરીને પેલી રિટર્ન કરે ને તે.
તો આકાશે શું કર્યું? રાજેશને આપી લીધી. રાજેશને આપી લીધી કેટલાના હિસાબ પેટે? 21,000ના. તો જો અહીંયા હુંડી હતી, લેણી હુંડી આકાશને મળેલી હતી, બરાબર. આકાશે સ્વીકારેલી નહીં મળે, આકાશને મળી છે હુંડી, પહેલાં સ્વીકારીને પાછી આપેલી. તો આકાશની જે લેણી હુંડી હતી એ લેણી હુંડી એણે બીજા કોઈને આપી લીધી. આપી લીધી એટલે ધંધામાંથી લેણી હુંડી જાય તો જમા. તે લેણી હુંડી ખાતે, બરાબર. કેટલાની હુંડી હતી? 20,000ની. એટલે ધંધામાંથી ગઈ 20,000ની હુંડી. પછી લેનાર કોણ બને? રાજેશ. ઋત્વીની હુંડી ભલે હતી પણ આપી કોને આપણે? રાજેશને. એટલે રાજેશને આપીએ તો રાજેશ બને લેનાર. લેનાર ખાતે ઉધાર, એટલે રાજેશ ખાતે ઉધાર. પણ રાજેશને તો મારે કેટલા ચૂકવવાના હતા? 21,000. તો જે બાકીનું આ એક કંઈક તો થયું લોચા, 21,000ના હિસાબ પેટેની હુંડી આપી, બરાબર. બરાબર જ છે. ચાલો પરફેક્ટ છે, રકમ બી બરાબર છે. જો મેં લેણી હુંડી આપું, મતલબ કે કોઈક બીજું હતું, ઋત્વી હતી, ઋત્વી પાસેથી મને હુંડી મળેલી લેણી હુંડી, એ લેણી હુંડી મેં આપી દીધી રાજેશને. રાજેશને હુંડી આપું તો રાજેશ બને લેનાર, લેનાર ખાતે ઉધાર. પણ એને તો હિસાબ પેટે કેટલા આપવાના? 21,000. અને મારા ધંધામાંથી લેણી હુંડી કેટલાની ગઈ? 20,000ની. તો જો હજુ જમામાં બી 1,000 રૂપિયા ઘટ્યા કરતા છે. તમને મેં ડાયરેક્ટ પૂછું, 21,000 મારે રાજેશને આપવાના હતા, મેં 20,000માં હિસાબ પતાવી નાખું તો 1,000 મારો નફો થઈ જાય કે નહીં? બરાબર. એ જે નફો છે, નફો ખાતે થાય જમા. જમા એટલે અહીંયા લખીએ તે કસર ખાતે. કસર લખો અથવા તો વટાવ લખો, બંને ચાલે. અને આ તમારું આમનો નંબર 4 હતું. હવે નંબર 12, તારીખ 12. આપણે લખેલી એટલે લેણી હુંડી આપણે લખેલી અને ઈશિતાએ સ્વીકારેલી 52,000ની લેણી હુંડી લખીને જ આપ્યું છે લોકોએ લેણી હુંડી. તારીખ 20/6/23ના રોજ પાકતી હોવાથી બેંક મારફત વસૂલાત માટે મોકલી આપી. 20/6/23ના રોજ પાકતી હોવાથી બેંક મારફત વસૂલાત માટે મોકલી આપી, બરાબર. હવે આની આમનો મારે એક વખત ચેક કરવા પડે, કેમ કે ખોટી લખાવાનો નથી. બેંકમાં વસૂલાત માટે મોકલે ને તો એક નવું ખાતું ઊભું કરવામાં આવે, બેંકમાં હુંડી વસૂલાત ખાતે ઉધાર, અને તે બેંક ખાતે. અને એના સાથે પાછી એક કમિશન બી લેવા પડે. કમિશન લેવા પડે એટલે એ કમિશન આપણા ધંધા માટે બને ખર્ચ. ખર્ચ ખાતે ઉધાર, બેંક કમિશન ખાતે ઉધાર, તે લેણી હુંડી ખાતે. આવી રીતના બે આમનોંધ થતી છે. એ ખાલી આમનોંધ જોઈ લેજો ને એક વખત, બરાબર. હમણાં મેં ચોપડીમાં હોદવા બેસે તો બહુ ટાઈમ લગી જશે. પણ સારા તમે ડિપેન્ડેડ બી તો છે પાછા મારા ઉપર. અહીંયા ચોપડી હશે તો થઈ જાય કામ, નહીં હશે તો પતી ગયો તમારો ખેલ છે. ચાલો મેં અહીંયા છે ને લખતો છે આમનોંધ, એની બે આમનોંધ થાય, જેવું કે મેં પરફેક્ટ યાદ રાખેલું. તે શું છે વ્યવહાર તે જોઈ લે. આપણે લખેલી ઈશિતાને સ્વીકારેલી 52,000ની લેણી હુંડી 20/6/23ના રોજ પાકતી હોવાથી બેંક મારફત વસૂલાત માટે મોકલી. બેંકમાં જ્યારે વસૂલાત માટે હુંડી મોકલે ને ત્યારે આમનોંધ કંઈક આવી થઈ. આ નવું ખાતું ઊભું કરવા પડે. નવું ખાતું ઊભું કરે ને તો તે ગોખવા પડે. એ ગોખવા પડે એટલે મને યાદ નહીં મળે. સમજેલું હતું ને તો યાદ રહે. બેંક દ્વારા હુંડી વસૂલાત ખાતે ઉધાર, તે લેણી હુંડી ખાતે. અને તે જ તારીખ પાછી 12 તારીખે એક હજુ નોંધ થશે, બેંક ખાતે ઉધાર, બેંક કમિશન ખાતે ઉધાર, તે બેંક દ્વારા હુંડી વસૂલાત ખાતે. ચાલો હવે જો આ ખાલી આમ નોંધ જોઈતી હતી. હજુ સુધી મેં છે ને હુંડી સમજાવ્યું જ નથી. હુંડી શું છે, કામ કેવી રીતના કરે, બેંક વસૂલાત એટલે શું, ને આ બધી વસ્તુ મેં સમજાવવા જ્યારે આપણે પાછું ચેપ્ટર ચલાવશું ત્યારે. તો જોઈ લો અહીંયા, બેંક દ્વારા હુંડી વસૂલાત ખાતે ઉધાર. જો બેંકમાં હુંડી વસૂલ કરવા માટે મોકલું એટલે બેંકવાળા જવાબદારી લઈ કે મેં તમારા હુંડીના પૈસા વસૂલ કરી આપા. જો બેંકવાળા જવાબદારી લેતા છે તો આપણે એ લોકોને શું આપવા પડે? એનું કમિશન, બરાબર. એટલે બે આમ નોંધ થાય. પહેલી આમ નોંધ, જ્યારે મેં બેંકવાળાને હુંડી આપા ત્યારે બેંકવાળાને હુંડી આપું તો મારા ધંધામાંથી હુંડી જાય તો જમા, તે લેણી હુંડી ખાતે. અને બેંક દ્વારા વસૂલ કરવા મોકલી છે, પૈસા આવવાના નથી અત્યારે, બરાબર. વસૂલ કરવા મોકલી ને એટલે અહીંયા એક નવું ખાતું ઊભું કરે, બેંક દ્વારા હુંડી વસૂલાત ખાતે ઉધાર. કેટલાની હુંડી છે? 52,000ની. મેં અહીંયા મોકલી અને કેટલાની હુંડી? 52,000ની હુંડી મોકલી. પછી તારીખ આવી 20/6/23. અહીંયા લખવા પડે કઈ તારીખ? 20/6/23. આ તારીખે એણે મને વસૂલ કરી આપી. એપ્રિલ એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, ચોથો મહિનો. પણ આ તારીખે બેંકે વસૂલ કરી આપી એટલે એ તારીખ લખવાની. 20/6/23ના રોજ પાકતી હોવાથી બેંક મારફત વસૂલાત માટે
મોકલી આપી, બસ મોકલી જ આપી છે, વસૂલ થઈ ગઈ એવું કીધેલું નથી આપણે લખેલી સીતાને, એટલે આ નોંધથી થશે. બરાબર, ચાલો અહીંયા જોઈ લો કેમ નહીં થયું તે. આ જ્યારે મેં મોકલી ને તેટલી જ નોંધ થવાની, જો બેંકવાળા વસૂલ કરી આપે ને ત્યારે આમ નોંધ થાય. બરાબર, તે બી જો જોવાનો તો જોઈ લો. હવે પહેલાં તો બેંક દ્વારા હુંડી વસૂલાતનું ખાતું ક્લોઝ કરવા પડે, એટલે અહીંયા જમા થાય 52,000 અને બેંકવાળાને કમિશન આપવા પડે. ધારો કે એમ 10% કમિશન છે તો 5,200 કમિશન આપવા પડે અને બાકીના જે પૈસા તે આપણને મળી જાય. પણ આની નોંધ અત્યારે કરવાની નથી, એટલે જ્યારે દાખલો શીખશું ત્યારની વાત. એટલે આ 4 આમ નોંધ થશે. બેંક દ્વારા હુંડી વસૂલાત માટે મોકલે એટલે ધંધામાંથી હુંડી જાય તો જમા અને એક નવું ખાતું ઊભું કરવામાં આવે, જે ખાતાને કહેવાય બેંક દ્વારા હુંડી વસૂલાત ખાતું. નવી પેન બેકાર છે, જૂની પેનમાં ઇંક પતી ગઈ છે, ઇંકની બોટલમાં કાણું પાડવાનું બાકી છે, આટલી બધી જવાબદારી છે, એક બી કેલ્સી ચાલતી નહીં મળે, તમે સ્ક્રીનશોટ પાડવાનું છે ને પાડો. આ બધું સેટઅપ જો હોય ને તો તમે ડરી જાય. ચાલો, પણ મેં ઇંક બિંક પૂરી લેમ પછી જ ચાલુ કરીએ, એટલે મેં થોડીક વાર પોઝ કરું, બ્રેક બી લઈ લેમ. વિડીયો પોઝ કરું ને તો મગજમારી થઈ જાય, એટલે આપણે ચાલુ વિડીયોમાં જ ખેલ કરી નાખીએ. ચાલો, 2 પ્રકારની ઇંક આવે, એક કેમ્લિનની આવે અને એક આ કોરિસ કરીને કંપની છે તેની આવતી છે. તો જે કેમ્લિનની આવે તે મોંઘી તો રહી, પણ છે ને એના પર બોર્ડ પર છાપા રહી જાય, કંઈક વસ્તુનું એજ્યુકેશન આપવા જ પડે તમને. તો એના માટે હવે મેં યુઝ કરું આ વાળી ઇંક. બંનેની પ્રાઇસમાં 10 રૂપિયાનો ફરક છે. કેમ્લિનની 10 રૂપિયા મોંઘી આવે પણ કામની નથી, અને આ 10 રૂપિયા સસ્તી આવે પણ બહુ કામની છે, એટલે મેં આ વાળી ઇંક વસાવેલી છે. બરાબર, ખાંસી દુનિયાભરની છે પણ મને બોલવાની ટેવ છે, કેમ કે મને બોલવાનું ગમે અને તમે મને બોલવાના તો પૈસા આપે. ભલે યુટ્યુબ પર પૈસા નહીં આપવાના તમે, પણ મેં તો GSET ક્વોલિફાઈડ થઈ ગયો, હવે ગમે ત્યારે પ્રોફેસર બની શકું. કેતન વિડીયો રેકોર્ડ કરતો છે, પછી ફોન મારું તને પાછો. હાલો, ચાલો, ક્યાં હતા આપણે? પાણી પી લેમ. તમે પેલી જ બોટલ જોઈ હશે, અમારી ઘેરવાળી અલગ બોટલ, બહુ પૈસા. આપણે હતા વિભાગ એ પર, વિભાગ એ અને વિભાગ F. 40 મિનિટ જાહે એક દાખલો ગણવામાં વાર્ષિક હિસાબનો, અને અહીંયા ગણવાના આપણે ઘસારો. ઘસારો ચેપ્ટર એમ તો લાસ્ટમાં ગણ્યો છે, તમે ના બી પાડી શકતા હતા કે સર નહીં કરાવો, અમને આવડી જાય. પાર્શ્વનાથ ઇન્ડસ્ટ્રીઝે વાંચતા નહીં આવડે પણ ગણતા આવડે. 1/4/21 રોજ એક યંત્ર 50,000માં ખરીદ્યું. અહીંયા જે પેપર હતું ને તેમાં એ લોકોએ ચેન્જ કરાવીને 5,50,000માં ખરીદેલું એમ કીધેલું છે. આ યંત્રને ગોઠવવાનો ખર્ચ 30,000 અને કારખાના સુધી લાવવાનો ખર્ચ 20,000નો થયેલો છે. કંપની દર વર્ષે 8% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણે છે. 31/3/24 રોજ આ યંત્ર તેના ચોપડે કિંમતના 20% નુકસાનથી વેચી દેવામાં આવ્યું છે. પ્રથમ 3 વર્ષની આમનોંધ અને યંત્ર ખાતું તૈયાર કરો. ચાલો, દાખલો નંબર 23. દિવાલમાં ઘૂસીને ભણાવવા પડે. 23માં જોજો, નામ વાંચાતું નથી, આપણે નામ આપી દે આયુષ. હોશિયાર, સ્માર્ટ, હેન્ડસમ, કુલ. ચાલો, આયુષની વાત કરી છે. 1/4/21 રોજ યંત્ર ખરીદેલું 5,50,000માં અને તેને ગોઠવવાનો ખર્ચો થયેલો 30,000નો. સુધાર્યું છે 5,50. જો તમે ઘસારાનું ચેપ્ટરનો કોઈ બી દાખલો સ્ટાર્ટ કરે ને તો સૌથી પહેલાં તમારે ગણવાની પડતર કિંમત, અને પડતર કિંમતની અંદર તમારી ખરીદ કિંમત પ્લસ ગોઠવણી ખર્ચ પ્લસ કારખાના સુધી લાવવાનો ખર્ચ. 99% ત્રીજો ખર્ચો તો ઓછી જ વખત આપે. આપ્યું તો પ્લસ કરવાનું, નહીં આપ્યું તો નહીં કરવાનું. 5,50,000 પ્લસ 30,000, કારખાના ખર્ચો આપેલો નથી એટલે 5,50,000 50 60 70 ને 80,000. આ મારી આવી ગઈ કઈ કિંમત? પડતર કિંમત. બરાબર, પડતર કિંમતને જ કહેવાય C અને કોસ્ટ પ્રાઇસ. ચાલો, પડતર કિંમત ગણાઈ જાય પછી જોવો કે સીધી લીટી છે કે ઘટતી જતી. 8% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનો છે. સોરી, કારખાના સુધી લાવવાનો બી ખર્ચો છે. કેટલો? 20,000. સોરી ગાઈઝ. ચાલો, કારખાના સુધી લાવવાનો ખર્ચો 20,000 એટલે ટોટલ કેટલા થઈ ગયા? 6 લાખ. 30 ને 20 50 ને 50 ને 500. ઓકે, ચાલો, 6 લાખનું પડતર કિંમત છે. કંપની દર વર્ષે 8% લેખે સીધી લીટીની પદ્ધતિએ ગણે અને વેચ્યું છે ક્યારે? 31/3/24 વેચી નાખ્યું છે ને ચોપડી કિંમતના
20% નુકસાનથી વેચી નાખ્યું છે. આવી રીતના કંઈક કીધેલું છે. બરાબર. બે યંત્ર નહીં હોય ને તો કોઈ બી દાખલો એ તમારે ગણવાનો જ. આમાં એક જ યંત્ર છે એટલે આ ગણી જ નાખવાનું. બરાબર, આવડી જ જશે. ચાલો, તો હવે આપણે ખરીદેલું છે કઈ તારીખે? કગ્યું અરે રે 1/4/21 ખરીદેલું. તો અહીંયા મેં લખું 1/4/21 ના રોજ યંત્રની પડતર કિંમત કેટલા રૂપિયા? 6 લાખ. ચાલો, પછી વર્ષ પૂરું થાય. વર્ષ પૂરું થશે 31/3/22. ત્યાં સુધીનો ઘસારો એ લોકોએ આપ્યું છે 8%. 8% લેખે કઈ પદ્ધતિ છે? સીધી લીટી પદ્ધતિ છે. બરાબર. ચાલો, 8% એટલે 8 × 48,000. ચાલો, 48,000 આવશે. 48,000 બાદ કરીએ એટલે 5,52,000. આ મારી આવી 31/3/21 ચોપડે કિંમત. મારે વેચ્યું છે 31/3/24, તો ત્યાં સુધી આગળ વધવા પડશે. તો માઇનસ કરીએ 31/3/22 સુધીનો ઘસારો. કેટલા ટકા? 8%. હવે જે 8% છે સીધી લીટીની પદ્ધતિ એટલે દર વર્ષે ઘસારો સરખો રહે. એટલે અહીંયા બી કેટલા આવવાનો? 48,000. જો આમાંથી 48,000 બાદ થશે તો 5,02,000 આવશે સમથિંગ. બરાબર ના, 5,04,000 આવશે. ચાલો, 6 લાખ ગુણ્યા 8%, 48,000 બરાબર છે. 6 લાખમાંથી માઇનસ કરીએ 48,000, 552 બરાબર. માઇનસ એમાંથી માઇનસ કરીએ પાછા 48,000 એટલે 5,04,000 બરાબર છે. આ એવી કઈ કિંમત? ચોપડી કિંમત. તે બી ક્યારની? 31/3/21. પછી માઇનસ કરીએ 31/3/22 હતું, હવે 31/3/23. 31/3/23 સુધીનો ઘસારો. 24 સુધી 4 વર્ષની વાત કરી નાખી આ લોકોએ તો. 1/4/21 જોયું, તમારા ચક્કરમાં ભૂલ થાય છે. 1/4/21 શરૂ યંત્ર આવ્યું તો વર્ષ પૂરું થાય 22, પછી બીજું વર્ષ 23 અને ત્રીજું વર્ષ 24. તમારા છે ને સિલેબસમાં 3 વર્ષથી વધારે છે જ નહીં, અને એટલે 3 જ વર્ષ પૂછશે. કે આટલું લાંબુ થઈ ગયું, કલાક ઉપર થઈ ગયું બોલ કરતા, એટલે છે ને ગૂંચવાડો થાય હવે. બરાબર. ચાલો જોઈ લો. 1/4/21 ખરીદેલું, પૂરું થયું વર્ષ 31/3/22, પછી બીજું વર્ષ પૂરું થશે 31/3/23 ને છેલ્લું વર્ષ પૂરું થશે 31/3/24 ના રોજ. અહીંયા બી પાછું 48,000 માઇનસ કરીએ. કેલ્સી માઇનસ 48,000, 4,56,000. આવી ગઈ મારી ચોપડે કિંમત. કયા વર્ષની? 31/3/24. 31/3/24ની ચોપડે કિંમત આવી ગઈ. એના પર 20% નુકસાન એટલે શું કરી દેવાનું મારે? માઇનસ 20% કાઢીએ તો 91,200 અને માઇનસ કરી દે 4,56,000માંથી, એટલે આવશે 3,64,800. આ મારી કઈ કિંમત આવી ગઈ? વેચાણ કિંમત. હવે કેલ્સીની જરૂર નથી. ચાલો, આવી રીતના તમારે ગણતરી કરવાની, અને બધાને આવડતી જ છે, મને ખબર છે, તમે હોશિયાર છે. તમારે 3 વર્ષની લખવાની છે આમનોંધ. ચાલો, આમનોંધની અંદર સૌથી પહેલાં 1/4/21 રોજ ખરીદીની આમનોંધ આવે. ખરીદી કરે એટલે યંત્ર ધંધામાં આવે તો ઉધાર. યંત્ર ખાતે ઉધાર, ધંધામાંથી પૈસા જાય તો જમા. તે બેંક ખાતે અને તે રોકડ ખાતે. જો આપણા ટ્યુશન સિવાયના કોઈ વિદ્યાર્થી જોતા હશે ને તો આ બધું બહુ ફાસ્ટ લાગતું હશે, પણ જે સ્ટુડન્ટ છે તે લોકોને આ જ સ્પીડથી ને આ જ બધું ભણાવેલ છે. બરાબર, એટલે પરફેક્ટ આવડતું હશે એ લોકોને. ચાલો જોઈ લો. યંત્ર ખાતે પડતર કિંમત કેટલાની આવી? 6 લાખની. બેંક ખાતે તમારી ખરીદ કિંમત 5,50,000 અને બાકીના ખર્ચાની અંદર, બાકીના એટલે કેટલા ખર્ચા? 50,000. આ બધા ખર્ચા પ્લસ કરીને લખવાના રોકડ ખાતેમાં. પછી વર્ષ પૂરું થાય 31/3/22 રોજ તે તારીખે લખવાનો ઘસારો ધંધાનો ખર્ચ ખાતે ઉધાર. ઘસારા ખાતે ઉધાર, અને ઘસારાના કારણે તમારી મિલકત ઓછી થાય એટલે જાય તો જમા, એટલે તે યંત્ર ખાતે. કેટલા રૂપિયાનો ઘસારો આવ્યો તમારો? 48,000નો. અહીંયા લખીએ 48,000, અહીંયા બી આવી ગયા 48,000. ચાલો, પછી 31/3/22 રોજ તમે શું કરે? આ ઘસારો જે છે તે તમે લઈ જાય નફા નુકસાન ખાતે. ઘસારો અહીંયા ઉધાર છે તો કરી દેવાનો જમા તે ઘસારા ખાતે, અને ઉધાર કરી દેવાનું નફા નુકસાન ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 48,000. અહીંયા બી 48,000. આ તમારું પહેલું વર્ષ કમ્પ્લીટ. ક્લિયર આટલું બધાને? ચાલો, આગળ વધીએ બીજા વર્ષ તરફ. બીજા વર્ષે પાછું યંત્ર તો ખરીદવાના નથી. બરાબર, યંત્ર ખરીદે નહીં તો આમ નોંધ પાછી નહીં કરવાની. કઈ આમ નોંધ થશે હવે? ડાયરેક્ટ 31/3/23 ઘસારાની આમ નોંધ. ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે. બધા વર્ષે સીધી લીટી છે એટલે સરખો ઘસારો 48,000. પાછું 31/3/23 તમે કરશે. આ કયું વર્ષ લખતા છે આપણે? બીજું વર્ષ. ચાલો, 31/3/23 પાછી આમ નોંધ કરે તમે. ઘસારો નફા નુકસાન ખાતે લઈ જવાનો, એટલે નફા નુકસાન ખાતે ઉધાર, તે ઘસારા
ખાતે કેટલા રૂપિયા 48,000. અક્ષર હવે ચલાવી લેજો. આ બીજું વર્ષ થયું. હવે આગળ વધીએ ત્રીજું વર્ષ એટલે 31/3/24 31/3/24. આ બંને આમનોંધ પાછી, બંનેમાં પૈસા આવે 48,000 બરાબર. એ પાછું લખીએ નહીં હવે. અને 31/3/24 તમે યંત્ર પાછું વેચી મૂકે એટલે ધંધામાંથી યંત્ર જાય તો જમા, તે યંત્ર ખાતે. પૈસા ધંધામાં આવે, વેચે તો ધંધામાં પૈસા આવે તો ઉધાર, બેંક ખાતે ઉધાર, અને તે યંત્ર ખાતે. હવે જો નુકસાનથી વેચ્યું, તમે નુકસાનથી વેચો તો નુકસાન ખાતે થાય ઉધાર, એટલે અહીંયા લખીએ નફા નુકસાન ખાતે ઉધાર. ચાલો હવે બેંક ખાતે ઉધાર, જેટલા પૈસા મળ્યા તેટલા. વેચ્યું કેટલામાં તમે? 3,64,800. તો એટલા પૈસા તમને મળશે. યંત્ર તમારા ધંધામાંથી ગયું કેટલાનું? 4,56,000. નહીં ખબર પડે તો નફો કે નુકસાન કેટલાનું થયું? 91,200. નુકસાન 91,200નું થયું. આ બંનેનું ટોટલ મારો એટલે તમને મળી જાય યંત્ર કેટલાનું ગયું તે 4,56,000. આ તમારી આમનોંધ. 3 વર્ષની આમનોંધ લખવા કીધી છે અને યંત્ર ખાતું તૈયાર કરવા કીધું છે. ચાલો જો અહીંયા તૈયાર કરીએ યંત્ર ખાતું. યંત્ર ખાતું એકચ્યુઅલી તમને આવડી જશે. તૈયાર કરતા હોય તો ચાલો છોડો, બીજા બી તો જો હે વિડીયો. 1/4/21 જે ખાતામાં યંત્ર દેખાય ને, જે આમનોંધમાં, તેની જ બધાની એન્ટ્રી આપવાની. અહીંયા મારી પાસે બીજા કલરની પેન છે કે છે? ચાલો અહીંયા યંત્ર દેખાતું છે, અહીંયા યંત્ર દેખાતું છે, અહીંયા યંત્ર નહીં મળે, અહીંયા એક યંત્ર છે, અને આ એક આમનોંધમાં યંત્ર હશે, અને આ એક યંત્ર છે. આટલાની તમારે ખતવણી કરવાની. એ ખતવણી થયું એટલે દાખલો પૂરો. ચાલો તારીખ વિગત નોપા રકમ, તારીખ વિગત નોપા રકમ નમૂનો બધાને આવડે. 1/4/21 યંત્ર ખાતે ઉધાર, તો યંત્ર ખાતાની ઉધાર બાજુ નામમાં વિરુદ્ધનું નામ, બેંક ખાતે રોકડ ખાતે. 1/4/21 બેંક ખાતે 5,50,000, રોકડ ખાતે 50,000. પહેલા વર્ષમાં બીજું જોઈએ. યંત્ર ખાતે જમા, યંત્ર ખાતાની જમા બાજુ નામમાં વિરુદ્ધનું નામ, તારીખ 31/3/22. વિગતમાં લખાશે ઘસારા ખાતે વિરુદ્ધનું નામ. કેટલાનો ઘસારો હતો? 48,000નો. ખબર પડે એટલે સુધી બધાને? આની મેં શું કરી? ખાલી ખતવણી. એટલું બી નહીં આવડતું હોય ને તો અકાઉન્ટનું પેપર આપતા જ નહીં તમે. ચાલો અહીંયા મારી ટોટલ 6 લાખ, અહીંયા બી લખી દેમ 6 લાખ. વર્ષ પૂરું થાય એટલે ટોટલ મારવાનું બરાબર. આ 6 લાખ બાદ કરીને આવવાના તમારા 5,52,000. અહીંયા લખી દેવાનું તમારે બાકી આગળ લઈ ગયા કાઉન્સમાં ક્વેશ્ચન માર્ક, તારીખમાં આખરની તારીખ 31/3/22. આ બાકી પાછી લાવવાની. અહીંયા 1/4/21 તો નીચે આવશે 1/4/22. બાકી આગળ લાવ્યા 5,52,000. હવે બીજા વર્ષ પર આવી જાઓ. બીજા વર્ષમાં એક આમનોંધમાં છે યંત્ર ખાતે. યંત્ર ખાતે જમા, તો યંત્ર ખાતાની જમા બાજુ નામમાં વિરુદ્ધનું નામ શું લખવાનું? ઘસારા ખાતે. કેટલા રૂપિયા? 48,000. તારીખ 31/3/23. વર્ષ પતી ગયું. બીજી કોઈ આમનોંધ નથી બીજા વર્ષમાં. પાછું ટોટલ મારવાનું 5,52,000. અહીંયા બી 5,52,000. એમાંથી 48,000 માઇનસ કરો એટલે આવશે 5,04,000. અહીંયા લખી દેવાનું બાકી આગળ લઈ ગયા કાઉન્સમાં ક્વેશ્ચન માર્ક, તારીખ 31/3/23. પાછું અહીંયા લાવો 1/4/23. બાકી આગળ લાવ્યા અહીંયા 22 તો અહીંયા 23. કેટલા રૂપિયા? 5,04,000. પાછું અહીંયા જો તો અહીંયા યંત્ર ખાતાની આજ સેમ આમનોંધ આવવાની. આજ સેમ આમનોંધ એટલે યંત્ર ખાતે જમા, તો યંત્ર ખાતાની જમા બાજુ તારીખ 31/3/24. 31/3/24 નામમાં વિરુદ્ધનું નામ, ઘસારા ખાતે. ઘસારો છે તમારો 48,000નો બરાબર. અને બીજી વસ્તુ, હવે તમે યંત્ર વેચી દીધું એટલે તેની બી આમનોંધ છે અહીંયા. યંત્ર ખાતે જમા, તો યંત્ર ખાતાની જમા બાજુ નામમાં વિરુદ્ધનું નામ, બેંક ખાતે અને નફા નુકસાન ખાતે. બેંક ખાતે તારીખ જોઈ લો 31/3/24. 31/3/24. ચાલો બેંક ખાતે 3,64,800 અને નફા નુકસાનમાં 91,200. અને આ પતી ગઈ ખતવણી પૂરી થઈ. આનું ટોટલ મારો 5,04,000. આનું બી ટોટલ આવવા જોઈએ 5,04,000. હા એવા આટલા 48 પ્લસ થાય 5,04,000 આવી જાય બરાબર. આ તમારો દાખલો. અને ઘસારામાં બહુ ટાઈમ આપ્યો છે એટલે વ્યવસ્થિત જોઈ લો. આ સ્ક્રીનશોટ પાડ લો. આખો દાખલો સારામાં સારો દાખલો 6 માર્ક્સ. 6 માર્ક્સ બેઠા લેવાના આની અંદર બરાબર. આગળ કયો દાખલો છે એ જોઈ લે ને. જો મેં સાફ નથી કરતો હવે, આની અંદર જ આપણે બધું ગણી કાઢીએ. સારું થયું જોઈ લીધું. જોઈએ શું કીધેલું છે દાખલામાં. અહીંયા મેં લખી દઉં દાખલા નંબર 24
અને 24માં દાખલામાં છે સંકલ્પ. તમે સંકલ્પ કરો કે 50માંથી 50 લાવશો, સંકલ્પ પૂરો થાય તેવો જ કરવાનો, હોશિયારી મારવાની જ નહીં. ચાલો 1/4/21ના રોજ કઈ તારીખ આવી ગઈ? આ બી 1/4/21 જ. 1/4/21ના રોજ 1,34,000નું કિંમતનું એક યંત્ર ખરીદ્યું, તેને ગોઠવવાનો ખર્ચ 6,000 થયો. ઘસારાનું ચેપ્ટર નો કોઈ બી દાખલો સ્ટાર્ટ કરે પહેલા કઈ કિંમત ગણવાની? પડતર કિંમત. પડતર કિંમતનું સૂત્ર ખરીદ કિંમત પ્લસ ગોઠવણી ખર્ચ પ્લસ કારખાના સુધી લાવવાનો ખર્ચ. ખરીદ કિંમત કેટલા રૂપિયાની છે? કા ગઈ? 1,34,000. ગોઠવણી ખર્ચ કેટલાનું છે? 6,000નું. મેં જેવું કીધું તમને, કારખાના ખર્ચ મોટે ભાગે આપે નહીં, એટલે આ પડતર કિંમત કેટલાની આવી ગઈ? 1,40,000. પડતર કિંમત એટલે સી. દર વર્ષે ઘટતી જતી બાકીની પદ્ધતિએ 10% લેખે ઘસારો ગણવાનો છે. ઘસારાની રકમ શોધવાની, પ્રથમ 3 વર્ષની આમ નોંધ લખવાની, યંત્ર ખાતું તૈયાર કરવાનું, ઘસારા ખાતું તૈયાર કરવાનું. બરાબર? તૈયાર તો બહુ ઘણું બધું કરવાનું છે, પણ ચાલો આપણે જોઈ લઈએ અહીંયાથી. પહેલાં મેં લખો અહીંયા 1/4/21. કેટલા વર્ષ સુધીની વાત કરી? લોકો 3 વર્ષનું કહેવા જ જોઈએ લોકોએ. અંતર્ગત ગોઠવવાનો ખર્ચ આટલો થયો, ઘટતી જતી ઘસારો કરશું. પ્રથમ 3 વર્ષ, 3 વર્ષનું ગણવા પડે. ચાલો 1/4/21ના રોજની યંત્રની પડતર કિંમત ટૂંકમાં લખ્યું છે આ વખતે 1,40,000. પછી વર્ષ પૂરું થશે 31/3/22ના સુધીનો ઘસારો કેટલા ટકા? 10%. ચાલો 10% એટલે આવી જશે 14,000. બરાબર? ગણતા જાય ને તો ભૂલ થાય ને તમે મારા જ માથે પડે. 1,40,000 માઇનસ 10%, 1,26,000. આ આવી ગઈ એની કઈ કિંમત? ચોપડી કિંમત. ચોપડી કિંમત 31/3/22ની. એના પછી માઇનસ કરીએ 31/3/23 સુધીનો ઘસારો 10%. હવે ધ્યાન આપો, સીધી લીટીની હોતે તો 14,000 પાછા મૂકતા તમે. બરાબર? ઘટતી જતીની બાકીની પદ્ધતિ છે એટલે આના 10% કાઢવાના. આના 10% એટલે 12,600 માઇનસ કરીએ એટલે આવી જશે હવે 1,26,000 માઇનસ 10%, 1,13,400. આ બી કઈ કિંમત? ચોપડી કિંમત. કઈ તારીખની? 31/3/23. હવે લખીએ 31/3/24 સુધીનો ઘસારો 10%. 10% કાઢવાના ચોપડી કિંમત પર. ઘટતી જતી બાકી પદ્ધતિ તો ચોપડી કિંમત પર ઘસારો નીકળે, ધ્યાનમાં રાખજો. માઇનસ 10%, 1,02,060 આવી ગઈ ચોપડે કિંમત. 3 વર્ષની જ વાત કરી, આ 3 વર્ષ આવી ગયું. બરાબર? આમનોંધ લખવાની છે, યંત્ર ખાતું તૈયાર કરવાનું છે અને ઘસારા ખાતું તૈયાર કરવાનું છે. ચાલો યંત્ર ખાતું તે પહેલાં આમનોંધ લખીએ. આમનોંધ તમારી સેમ આવશે. યંત્ર ખાતે ઉધાર, તે બેંક ખાતે, તે રોકડ ખાતે ખરીદી કર્યું, તે તારીખ બી સેમ આવવાની. કેટલા રૂપિયામાં ખરીદી કરેલી છે? ટોટલ પડતર કિંમત 1,40,000, બેંક ખાતે 1,34,000, અહીંયા આવી જશે 6,000. આ ટાઈમપાસ નથી કરાવતો, રિવિઝન છે. રિવિઝનની અંદર આટલું જ ફાસ્ટ કરવા પડે. ટ્યુશનમાં આપણે ગણેલું હતું તો ટાઈમ ટુ ટાઈમ વ્યવસ્થિત કરતે. ઘસારો કેટલાનો છે? પહેલા વર્ષમાં 14,000. અહીંયા લખીએ 14,000, અહીંયા લખીએ 14,000. નફા નુકસાન ખાતે બી કેટલું લઈ જાઉં? 14,000. પણ બીજા વર્ષે હવે રકમ બદલાઈ જાય. બીજા વર્ષે આમનોંધ તો તેની તે જ, પણ રકમ આવી જશે 12,600, 12,600, અહીંયા બી 12,600 અને 12,600. પછી આમનોંધ સેમ. આ વખતે તો વેચવાની વાત જ નહીં કરી, એટલે વેચવાવાળી તો આમનોંધ આવવાની જ નહીં. આમનોંધ અહીંયા જે અહીંયા 23માં થઈ તે 24માં પણ પૈસા આવશે. 11,340, 11,340. આ પતી ગયું તમારું આમનોંધ. બરાબર? યંત્ર ખાતું જોઈ લો. ચાલો તારીખ બધી સેમ. પહેલાં તો તમે અહીંયાથી જો યંત્ર ખાતે ઉધાર, તો યંત્ર ખાતાની ઉધાર બાજુ બેંક ખાતે રોકડ ખાતે 1,34 ને 6, 1,34,000 અને 6,000. પછી યંત્ર ખાતે જમા, યંત્ર ખાતાની જમા બાજુ પૈસા કેટલા લખવાના? 14,000 ઘસારા ખાતે. આ એક વર્ષ પૂરું. એક વર્ષ પૂરું થાય એટલે ટોટલ મારવાનું 1,34 + 6 1,40. અહીંયા બી 1,40 અને 1,40માંથી બાદ થઈને આવશે 1,26,000. એ જ પૈસા તમારે બાકી આગળ લાવ્યા તરીકે પાછા લાવવાના. પછી બીજા વર્ષે જો, બીજા વર્ષે યંત્ર ખાતે જમા, વિગતમાં ઘસારા ખાતે 12,600. આ પૈસા પાછા લાવેલા છે. બસ વર્ષ પૂરું એટલે ફટાફટ ટોટલ મારવાનું. ટોટલ મારે એટલે અહીંયા 12,600 નથી, 1,26,000. એમાંથી પૈસા બાદ કરી દે 12,600 એટલે આવશે 1,13,400. એ જ પાછા પૈસા અહીંયા લાવવાના 1,13,400. અને પછી ઘસારા ખાતે પાછું અહીંયા ઘસારા આવવાનો તમારો 11,340. આવડતું જ છે એવું માનીને જ ગણાવતો છે. 1,13,400. અહીંયા વેચું નહીં એટલે અહીંયા તમારું બાકી આગળ લઈ ગયા આવશે. કેટલું આવશે તમારું? 102,060. બાદ કરીને જોઈ લેજો તમારું. આ ક્વેશ્ચન માર્ક વિગતમાં લખવાનું, બાકી આગળ લઈ ગયા. તારીખમાં 31/3/24. હજુ તમને બનાવવા કીધેલું છે ઘસારા ખાતું. ચાલો ઘસારા ખાતું વિગત, તારીખ વિગત નો રકમ, તારીખ વિગત નો રકમ એક આમ નોંધમાં જોઈ લે. ઘસારો છે અહીંયા અને અહીંયા. બરાબર? બસ બે જ આમ નોંધ આવતી છે. ઘસારા ખાતે ઉધાર, ઘસારા ખાતાની ઉધાર બાજુ નામમાં લખવાનું યંત્ર ખાતે વિરુદ્ધનું, અને
ઘસારા ખાતે જમા, ઘસારા ખાતાની જમા બાજુ નામમાં લખવાનું નફા નુકસાન ખાતે. તારીખ તો બંને જોઈ લો, 31/3/22, અહીંયા બી 31/3/22. પહેલા વર્ષનો ઘસારો છે 14,000, બંનેમાં આવી જશે 14,000. ટોટલ મારવાનું 14,000નું, અહીંયા બી ટોટલ મારવાનું 14,000નું. બરાબર. દર વર્ષે સેમ જ આવવાનું છે. અહીંયા બી નફા નુકસાન ખાતે, અહીંયા યંત્ર ખાતે, પાછું યંત્ર ખાતે, પાછું નફા નુકસાન ખાતે, પણ ઘસારાના પૈસા બદલાઈ જાય. અહીંયા આવી જશે 12,600, અહીંયા આવી જશે 11,340, અહીંયા આવી જશે 12,600, અહીંયા આવી જશે 11,340. નામ સરખું, તારીખ બદલાશે. અહીંયા ટોટલ મારવાનું અને આ તમારો દાખલો કમ્પ્લીટ. આ બી સારો દાખલો છે, પણ આના કરતાં એના ઉપરવાળો વધારે સારો છે, સીધી લીટી પદ્ધતિવાળો. બરાબર, જે બધાને આવડે. સ્ક્રીનશોટ પાડી લેવો, પડી ગયો હશે. ચાલો, ચોખ્ખું લખવાનો ટાઈમ નથી હવે મારી પાસે. બરાબર, જોઈએ જો તમારા 500% ને આટલા બધા ટકા નહીં આપવાના, 99.99% આ દાખલો પૂછાય. જોઈ લો. રાજ ટ્રેડર્સના પહેલાં તો વાર્ષિક હિસાબ તૈયાર કરે તમે, એટલે તમારે છે ને તમારા સવાલમાં આવી રીતના લીટી પાડી લેવાની. એ લીટી પાડે ને એનો અર્થ એવો થાય કે તમારે તમે છે ને કોઈ વખત આવું વાંચે, આ વિગત રકમ નીચેવાળી લખેલી, લાઇનમાં નહીં લખે તમે કોઈ લાઇનમાં તમે રકમ નહીં લખે ને એના કારણે તમારો દાખલો ખોટો પડી જાય, આવડતો હોવા છતાં. એટલે પહેલાં લીટી પાડી લેજો, પછી દાખલામાં ચેક કરવાનું કોઈ પણ પ્રકારનો નફો આપી દીધેલો છે કે નહીં. જો કાચો નફો આપી દીધેલો હોય તો વેપાર ખાતું નહીં બનાવવાનું, ચોખ્ખો નફો આપી દીધેલો હોય તો નફા નુકસાન ખાતું નહીં બનાવવાનું. બરાબર, ધ્યાન રાખજો. પણ જો પાછું વેપાર ખાતાને લગતો હવાલો આપેલો હોય તો સુધારેલું વેપાર ખાતું બનાવવાનું. જેવો દાખલો આપણે જોવાનો બાકી છે. ચાલો, સૌથી પહેલાં ઉપરના હેડિંગની વાત કરીએ. જે વ્યક્તિનું નામ છે તે શ્રી રાજ ટ્રેડર્સનું તારીખ જોઈ લેવાની ખાસ. 31/3/15ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું, પણ ના રોજનું પાકું સર્વે, એમાં પૂરા થતા વર્ષ આવે નહીં. આ બંને ખાતા છે, પેલું છેલ્લું તે પત્રક છે. બરાબર, ખાતામાં ઉધાર જમા લખવાનું, પણ પત્રકમાં કોઈ દિવસ ઉધાર જમા લખવાનું નહીં. અહીંયાથી ખાતા ડિવાઈડ થતા છે. ચાલો સ્ટાર્ટ કરીએ આપણે.
દાખલાની શરૂઆત હંમેશા હવાલાથી કરવાની. હવાલો નંબર 1. હવાલાની ઓછામાં ઓછી 2 અસર થાય, 2થી વધારે અસર થઈ શકે. પહેલો હવાલો જોઈ લો. તારીખ 31/3/15ના રોજ 2,02,000નો સ્ટોક, જેમાં 2,000 જાહેરાત સામગ્રીનો સ્ટોક છે. માલ સ્ટોકમાં 40% માલની બજાર કિંમત 20% વધુ છે, 30% માલની બજાર કિંમત 20% ઓછી છે, જ્યારે બાકીના માલમાં 5,000નો રિપેરિંગ ખર્ચ છે. સારો દાખલો છે, સારો હવાલો બી છે. જોઈ લો. પહેલાં તો 31/3/15 એટલે આખરની તારીખ, વર્ષ પર પૂરું થાય ત્યારે આખરની તારીખ એટલે આખરનો સ્ટોક છે. તો અહીંયા મેં લખું પહેલાં આખર સ્ટોક. આખર સ્ટોક છે મારો 2,02,000નો. એમાંથી 2,000નો મારો શેનો સ્ટોક છે? જાહેરાત સામગ્રીનો. બરાબર. તો બાકી કેટલો બચ્યો? 2 લાખ. તો પહેલાં આની વાત કરીએ. જાહેરાત સામગ્રીનો સ્ટોક, કોઈ પણ પ્રકારનો સ્ટોક ધંધાની મિલકત કહેવાય. મિલકત કહેવાય એટલે લખાય મિલકત લેણા બાજુ. તો અહીંયા લખીએ પહેલી એન્ટ્રી, જાહેરાત સામગ્રીનો સ્ટોક. કેટલા રૂપિયાનો? 2,000નો. આજે ડાયરેક્ટ એન્ટ્રી ગોખાવા, આજે બધું સમજાવવા બેસવાનો નથી. બરાબર. વિડીયો ખાસો લાંબો થઈ ગયો છે. ચાલો, 2,000 જાહેરાત સામગ્રીનો સ્ટોક. સ્ટોક આવ્યો એટલે સૌથી પહેલાં મિલકત લેણા બાજુ લખ્યું, અને આની બીજી એન્ટ્રી થાય જાહેરાત ખર્ચમાંથી બાદ. તો તમારે શોધવા પડશે જાહેરાત ખર્ચ. જાહેરાત ખર્ચ લાસ્ટથી સેકન્ડ 10,000 રૂપિયા આપ્યા છે. જાહેરાત ખર્ચ લખાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. જાહેરાત ખર્ચ અહીંયા લખું 10,000, એક લીટી છોડીને લખ્યું છે. એમાંથી માઇનસ કરીએ જાહેરાત સામગ્રીનો સ્ટોક. કેટલાનો? 2,000નો. એટલે બચવાના કેટલા? 8,000. ચાલો આગળ. એના પછી હવે આગળ આમાં ગણતરી કરીએ. 2 લાખ. હવે એના માટે આગળ શું કીધેલું છે તે? માલ સ્ટોકમાં 40% માલની બજાર કિંમત 20% વધુ છે. તો આને છૂટું પાડવા પડશે મારે. આને છૂટું પાડું તો પહેલાં 40%ની વાત કરી. 4 દુ 8, 80,000 40% થવાના. પછી આ જે 40,000 છે આ એની ચોપડી કિંમત કહેવાય. બરાબર. એના કરતાં 20% વધુ. 20% વધુ એટલે પ્લસ કરું 20%. 8 દુ 16,000 એટલે થઈ જશે મારા 96,000. આ 96,000 છે મારી કઈ કિંમત? બજાર કિંમત. બરાબર. ખબર પડે? 40% માલની બજાર કિંમત 20% વધુ છે. તો 40% એટલે 80,000. 80,000 એની ચોપડી કિંમત, એમાં 20% વધુ એટલે 96,000ની કઈ કિંમત આવી ગઈ? બજાર કિંમત. પછી આગળ જો 30% માલની. 30% એટલે 3 દુ 6, 60,000. 30% માલની બજાર કિંમત 20% ઓછી, માઇનસ 20% ઓછી. 6 દુ 12,000, 50, 48,000 આવી જશે લગભગ. બરાબર. આ 6,000 એની ચોપડી કિંમત અને 48,000 એની બજાર કિંમત. બરાબર. અને આગળ લાસ્ટ જ્યારે બાકીના એટલે 40%, 30% એટલે 70% થયા. તો બાકીના બી કેટલા આવવાના? 30%. એટલે એ બી 60,000 આવવાના. બરાબર. એમાં શું થયું? 5,000નો રિપેરિંગ ખર્ચ, માઇનસ 5,000નો રિપેરિંગ ખર્ચ લાગવાનો. એટલે આ કેટલાનો? 55,000નો. બરાબર. આ એની ચોપડી કિંમત, આ એની બજાર કિંમત. ગણતરી આવડવા જોઈએ. રિપીટ કરીને વિડીયો જો, પાછો સમજાવવાની. ચોપડી કિંમત, બજાર કિંમત બેમાંથી જે ઓછું હોય તે લેવાનું. એટલે અહીંયા કેટલા આવી ગયા? 80,000. અહીંયા લખી દેમ આખર સ્ટોક. પેપરમાં આ ગણતરી બતાવવી જરૂરી છે. બેમાંથી જે ઓછી છે તે લખી 80,000. આ બંને માંથી જે ઓછી તે લખી એટલે કેટલી? 48,000. અને પેલા બંનેમાંથી જે ઓછું એટલે તે લખ્યું કેટલું? 55,000. ખબર પડે આટલું બધાને? અને ટોટલ કેટલો ઘટાડો થયો? 15 ને 17, 17,000નો ઘટાડો થાય તો 1,83,000. અહીંયા લખો 55,000, 1,83,000 આટલું આવે. બરાબર. લગભગ આ 8મો દાખલો છે આપણા મટીરિયલનો, અને એ જ મેં લગભગ લાસ્ટમાં ગણાલો. 9મો તમને હોમવર્ક આપેલો છે, પણ દાખલો સેમ છે, પૈસા જ અલગ છે, એટલે ગણી શકે તમે. આ 1,83,000 આવે કે એક વખત આપણે ચેક કરી લે. કેલ્સી એક બી ચાલતી નહીં મળે. તમે લોકો મને ફી જ નહીં જમા કરાવે જલ્દી, તો હું કરવાનો મેં બી. 80,000 પ્લસ 48,000 પ્લસ 55,000, 1,83,000. બરાબર. ચાલો આખર સ્ટોકની 2 એન્ટ્રી. પહેલી વેપાર ખાતાની, જેમાં બાજુ લખીએ આખર સ્ટોક 1,83,000. બીજી એન્ટ્રી આવે મિલકત લેણા બાજુ, આખર સ્ટોક 1,83,000. ચાલો હવે જો સેકન્ડ હવાલો. જાહેરાતમાં આપેલો માલ. તમે જાહેરાતમાં માલ આપ્યો એટલે અન્ય રીતે આપેલો માલ, અન્ય રીતે ગયેલ માલ કહેવાય. અન્ય રીતે ગયેલ માલ એટલે સૌથી પહેલાં મેં અહીંયા શરૂનો સ્ટોક એની જગ્યા રાખું. એના પછી નીચે લખીએ ખરીદી, એમાંથી બાદ થાય ખરીદ પરત, અને પછી આવે અન્ય રીતે ગયેલ માલ બાદ. પણ અન્ય રીતે ગયેલ માલ એવું નહીં લખવાનું. શેમાં લખવાનું? જાહેરાતમાં આપેલ માલ. કેટલાનો જાહેરાતમાં આપ્યો? 7,500નો. જાહેરાતમાં મેં 7,500નો માલ આપ્યો. આ એક એન્ટ્રી. બીજી અસર, જાહેરાત ખર્ચમાં વધારો થયો. જાહેરાત ખર્ચમાં વધારો થયો એટલે પ્લસ કરીએ અહીંયા જાહેરાતમાં આપેલ માલ 7,500. 7 દુ 14, 1 15, 500. બરાબર. ચાલો જોઈ લો. જાહેરાતમાં મેં માલ આપો એટલે અન્ય રીતે ગયેલ માલ, અન્ય રીતે ગયેલ માલ એટલે ખરીદીમાંથી બાદ, અને બીજું ખર્ચમાં વધારો એટલે ત્યાં પ્લસ. નંબર 3, 10,000નું ઉધાર વેચાણ ભૂલથી ઉધાર ખરીદી તરીકે નોંધ્યું. જોઈ લો અહીંયા
પહેલાં જ્યારે આવી રીતના ભૂલ હોય ને તો તમારે આવું લખી દેવાનું, સાચું ને ખોટું. જો અહીંયા 10,000નું ઉધાર વેચાણ, ભૂલથી ઉધાર ખરીદી લખ્યું. વેચાણ સાચું છે, લખ્યું શું છે? ખરીદી. કેટલા રૂપિયાનું? 10,000નું. બરાબર. તો પહેલાં સાચું લખીએ. જો વેચાણ તમારે લખવાનું હોય, વેચાણ એટલે વેચાણમાં પ્લસ અને દેવાદારમાં પ્લસ, અને ખરીદી એટલે ખરીદીમાં પ્લસ અને લેણદારમાં પ્લસ. બરાબર. આવી રીતના અસર થાય. સાચું લખવાનું, ખોટાને ઉલટાવવાનું. સાચું લખીએ એટલે વેચાણમાં પ્લસ કરીએ અને દેવાદારમાં પ્લસ કરીએ. તો સૌથી પહેલાં મેં અહીંયા લખું વેચાણ. બધે વેચાણ કેટલાનું છે? ખરીદીને વેચાણ બંને સાથે આપ્યું છે તો લખી નાખીએ ખરીદ ખાતે ઉધાર, તો ઉધાર બાજુ 3,24,900. પછી વેચાણ આપ્યું છે 8,80,000, અહીંયા લખીએ 8,80,000. બરાબર. શું કીધું હવાલામાં? આપણે સાચું લખવાના એટલે વેચાણમાં પ્લસ કરો. બરાબર. નોંધવાનું બાકી વેચાણ, નોંધવાનું બાકી વેચાણ. કેટલા રૂપિયાનું નોંધવાનું બાકી? 10,000નું. એટલે 10,000 અહીંયા આપણે પ્લસ કરી દઈએ તો 8,90,000. આપણે એક અસર આપી. બીજું દેવાદારમાં પ્લસ કરો. દેવાદાર લખાય મિલકત લેણા બાજુ, મિલકત લેણા બાજુ લખીએ દેવાદારો. હોદ્ય દેવાદારો કેટલાના? દેવાદારો લેણદારો એક સાથે આપ્યા છે. ઉધાર બાજુના કેવાશે તે દેવાદારો 2,20,000. જમા બાજુના આવશે તે લેણદારો કેટલાના? 1,65,000ના. આગળ દેવાદારોમાં આપણે કરવાના પ્લસ, પ્લસ લખીએ નોંધવાનું બાકી વેચાણ 10,000નું, એટલે થઈ ગયા 2,30,000. અને હવે નેક્સ્ટ સાચું લખી દીધું આપણે. ખોટાને ઉલટાવવાનું, ખોટાને ઉલટાવવાનું એટલે ખરીદીમાં પ્લસ કરો તેની જગ્યાએ ખરીદીમાંથી કરો માઇનસ, લેણદારમાં પ્લસ કરો તેની જગ્યાએ કરો માઇનસ. તો અહીંયા ખરીદીમાંથી આપણે માઇનસ કરીએ ને તો આપણે ભલતું બધું લખી રાખ્યું છે પણ કંઈ નહીં, નીચે આપણે આ ખસાડીને અહીંયા જ કરી દઈએ માઇનસ. શું કરવાનું? બીજું ભૂલથી નોંધેલ વેચાણ. કેટલું ભૂલથી નોંધી દીધેલું? 10,000. માઇનસ આપણે છેલ્લે કરીએ અને અહીંયા બી લેણદારમાંથી બી શું કરવાનું? માઇનસ. તો માઇનસ કરીએ ભૂલથી નોંધેલ વેચાણ કેટલાનું? 10,000નું. બાદ કરીને 1,55,000. ચાલો આગળ. હવાલો નંબર 3. ત્રીજો પૈતો ચોથો. દેવાદારમાંથી 30,000 ગલખાદ માંડી વાળો અને 10% ગલખાદ અનામત રાખવાની. ગલખાદ આવે એટલે તેનો નમૂનો. નમૂનામાં સૌથી પહેલાં અહીંયાથી માઇનસ થાય ગલખાદ હવાલાની, એક લીટી છોડીને માઇનસ થાય ગલખાદ અનામત હવાલાની. બરાબર. આ થઈ ગયો નમૂનો. જો દેવાદાર પર વટાવ અનામત હવાલામાં આપેલી હોય તો લખવાનું, નહીં આપેલી હોય તો નહીં લખવાનું. અત્યારે આપેલી નથી. એના પછી નફા નુકસાન ખાતું કરી ગયો. હેલો. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ગલખાદ કાચા સરવૈયાની પ્લસ ગલખાદ હવાલાની પ્લસ ગલખાદ અનામત હવાલાની, એક લીટી છોડીને માઇનસ ગલખાદ અનામત કાચા સરવૈયાની. ચાલો હવે નમૂનો મુકાઈ જાય એ તો મોડે કરવાની જવાબદારી તમારી છે. તમને થાકી ગયો છે હવે. ચાલો પૈસા મૂકીએ. દેવાદારોમાંથી ગલખાદ માઇનસ કરવાની હવાલાની. હવાલામાં ગલખાદ આપેલી છે 30,000. 30,000 બાદ કરીને અહીંયા આવી જશે કેટલા? 2 લાખ. એના પછી ગલખાદ અનામત હવાલામાં આપી છે ગલખાદ અનામત 10%. 10% એટલે 20,000 આવવાના. 20,000 માઇનસ કરીને બહાર આવી જશે 1,80,000. ચાલો આ બાજુ નમૂનામાં મૂકીએ. પહેલાં તો ગલખાદ કાચા શ્રેયાની. કાચા શ્રેયામાં ગલખાદ કેટલી આપેલી તે હોતો. ગલખાદ ને ગલખાદ અનામત સાથે આપેલું છે. હવે કઈ લીટીમાં છે તે દેખાતું નથી મને. હવે 33,000 ને 49,500 એ જ હશે. ચાલો ગલખાદ અનામત સાથે આપ્યું. ઉધાર બાજુનું તે ગલખાદ 33,000 અને જમા બાજુનું તે ગલખાદ અનામત અહીંયા છે. ગલખાદ અનામત કાચા શ્રેયાની 49,500. બરાબર. આ બંને લખ્યા છે ગલખાદ કાચા શ્રેયાની, ગલખાદ અનામત કાચા શ્રેયાની. બરાબર. આ બંને લખવાના આપણે હવાલામાંથી. હવાલા એટલે કે ત્યાં દેખાતું હશે તમને. પ્લસ 30,000 અહીંયા અને આવી ગયા 20,000 એટલે 30 ને 30 60 70 80 83. 83માંથી આટલા બાદ થાય તો 33,500 મને લગભગ ગોખાયેલું છે. ચાલો આ ગલખાદ વાળું પદ્યું. નેક્સ્ટ હવાલો. મૂડી પર 10% વ્યાજ ને ઉપાડ પર 6% લેખે વ્યાજ વસૂલ કરવાનું. ચાલો મૂડીને ઉપાડ પર વ્યાજ આવે એટલે મૂડી દે બાજુ પહેલાં નમું લખવાનું. પહેલાં આવે મૂડી પ્લસ થાય મૂડી પર વ્યાજ, પછી એમાંથી બે વસ્તુ માઇનસ કરવાનું. પહેલાં માઇનસ કરવાનું ઉપાડ, પછી માઇનસ કરવાનું ઉપાડ પર વ્યાજ, અને એક જગ્યા રાખવાનું ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ માટે. ચાલો મૂડી હોદ્યો કેટલા? મૂડી પર વ્યાજ છે 10% ને ઉપાડ પર વ્યાજ છે 6%. આ 10%, આ 6%. મૂડીને ઉપાડ હોદી લો. મૂડી છે 3,30,000 એટલે અહીંયા લખીએ મૂડી 3,30,000. ઉપાડ છે 26,400 અહીંયા લખીએ 26,400. મૂડી પર વ્યાજ 10%. 10% એટલે 33,000 આવવાના. એની અંદર પ્લસ કરીએ એટલે 3,63,000. ઉપાડ પર વ્યાજ 6%. આટલો બધો એક્સપર્ટ નહીં મળે કે 6% જેટલું મોટી રકમ કાઢી નાખું. 26,400 ઇન્ટુ 6% 1,584. બરાબર. ચાલો હવે મૂડી પર વ્યાજ પ્લસ થાય અને ઉપાડ પર વ્યાજ કરવાનું માઇનસ. તો 3,63,000 એમાંથી માઇનસ કરીએ 26,400 અને એમાંથી માઇનસ કરીએ 1,584.
એટલે આવી જશે 3, 35, 0, 16 આટલું આવશે બરાબર. પછી તમને ડાયરેક્ટ ગોખાલું મૂડી પર વ્યાજ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, મૂડી પર વ્યાજ 33,000 અને ઉપાડ પર વ્યાજ નફા નુકસાન ખાતાની જમા બાજુ, ઉપાડ પર વ્યાજ 1584. ચાલો નેક્સ્ટ હવાલો નંબર 6. કાયમી મિલકતો પર 10% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો. કાયમી મિલકત એટલે મિલકત લેણા બાજુ લખવાની. અહીંયા લખીએ કાયમી મિલકત. કેટલા રૂપિયાની કાયમી મિલકત છે? 4,80,000ની. એમાંથી તમારે માઇનસ કરવાનું ઘસારો. જો સીધી લીટીની પદ્ધતિ હોય તો ઘસારો ગણાય હંમેશા પડતર કિંમત પર, ને પડતર કિંમત આપી છે 6 લાખ, ને 6 લાખને આપણે કેટલા ટકા કાઢવાના? 10%. 10% એટલે કેટલા આવી જવાના? 60,000. 60,000 બાદ કરીને આવી જશે 4,20,000. આ 60,000 ઘસારો. ઘસારો ધંધા માટે નુકસાન હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. વજન જેવું લાગે. કાયમી મિલકતો પર ઘસારો. ચાલો સાંભળી લો પાછું, મજાક સાઈડ પર રાખીએ. કાયમી મિલકત એટલે મિલકત હોય તો મિલકત લેણા બાજુ લખ્યું 4,80,000. એના પર જે ઘસારો કાઢવાનો 10%, તે 10% કાઢવાનો હંમેશા પડતર કિંમત પર. જો સીધી લીટીની પદ્ધતિ હોય તો પડતર કિંમત છે 6 લાખ, 6 લાખના 10% કાઢ્યા એટલે 60,000 બાદ કરીને આવ્યા 4,20,000. આ 60,000 ધંધા માટે નુકસાન હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ચાલો હવે જે વસ્તુની એન્ટ્રી મારવાની બાકી છે એ મારી લો. હવાલા પૂરા થઈ ગયા. મૂડી ઉપાડ ને મૂડી આવી ગયું, ખરીદી વેચાણ આવી ગયું, માલ પરત બાકી. માલ પરત એટલે ખરીદ પરત ને વેચાણ પરત. ખરીદ ખાતે ઉધાર ને ખરીદ પરત ખાતે જમા. તો જમા બાજુના છે તે ખરીદ પરતના છે, ઉધાર બાજુના છે તે વેચાણ પરતના છે. એટલે અહીંયા લખીએ 88,000 માઇનસ વેચાણ પરત. ચાલો આગળ. પ્રોવિડન્ટ ફંડ ને પ્રોવિડન્ટ ફંડના ફાળો. પ્રોવિડન્ટ ફંડ ધંધા માટે દેવું હોય તો મૂડી દેવા બાજુ. એટલે અહીંયા લખીએ પ્રોવિડન્ટ ફંડ. મૂડી દેવા બાજુ જમા બાજુની રકમ આવે 1,10,000. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એટલે તમારા માટે ખર્ચ ખાતે ઉધાર. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવાનું. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો કેટલાનો? ઉધાર બાજુના પૈસા 11,000. પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ એટલે મિલકત હોય તો મિલકત લેણા બાજુ. પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કેટલાનું? 1,10,000નું. ઉધાર બાજુના પૈસા લખવાના. અને તેનું વ્યાજ. એમ તો રોકાણનું વ્યાજ આવક કહેવાય. આવક તરીકે નફા નુકસાનની જમા બાજુ બી સાચું કહેવાય, પણ એ તમારી આવક નથી. એ પૈસા તમારે પાછા કર્મચારીને આપવાના, એટલે તમારા ધંધા માટે દેવું. એટલે પ્રોવિડન્ટ ફંડનું વ્યાજ દેવું છે એટલે મૂડી દેવા બાજુ. કેટલા રૂપિયા? 8,800. ચાલો આગળ. દેવાદારો લેણદારો આવી ગયા. વટાવ બાકી. વટાવમાં નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે આપેલ વટાવ, જમા બાજુ આવે મળેલ વટાવ. ઉધાર બાજુના પૈસા છે 50,600, જમા બાજુના પૈસા છે 15,400. પછી ગાલખાત અનામત આવી ગઈ હુંડી. હુંડીની અંદર લેણદારો સાથે આવે દેવી હુંડી અને દેવાદારો સાથે આવે લેણી હુંડી. ઊંધું નામ આવે બરાબર. દેવી હુંડી મૂડી દેવા બાજુ એટલે જમા બાજુના પૈસા 27,500. લેણી હુંડી એટલે ઉધાર બાજુના પૈસા 16,500. અત્યારે જ હુંડીનું ચેપ્ટર જોયું, તેમાં લેણી હુંડી ખાતે ઉધાર, દેવી હુંડી ખાતે હંમેશા જમા, એવી રીતના બી યાદ રાખી લખે. માલ સ્ટોક કાઉન્સમાં 1,4,14. 1,4,14 એટલે શરૂઆતની તારીખ એટલે શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ 88,000. ડેમરેજ બધાને યાદ હોય તો ડેમરેજ આવે વેપાર ખાતાની ઉધાર બાજુ. અહીંયા લખું ડેમરેજ કેટલા રૂપિયા? 3,300. પછી આવક માલ ગાડી ભાડું બી ક્યાં આવે? વેપાર ખાતાની ઉધાર બાજુ. કેટલા? 21,000. પછી વેપાર ખર્ચા. વેપાર નામ સાંભળીને વેપાર ખાતામાં નહીં લખી લેતા. વેપાર ખર્ચા આવે નફા નુકસાન ખાતાની અંદર. કેટલાના? 1 લાખના. રોકડ સિલક આવે મિલકત લેણામાં. અહીંયા આવી જશે રોકડ સિલક. કેટલાની? 10,000ની. બેંક સિલક બી આવશે મિલકત લેણામાં. અહીંયા આવી ગયા બેંક સિલક. કેટલાની? 35,100. કાયમ મિલકત આવી ગઈ. જાહેરાત ખર્ચ આવી ગયો. અન્ય આવક આવે નફા નુકસાન ખાતાની જમા બાજુ. બરાબર. મારા હિસાબે વાર્ષિક હિસાબ તો બધાને આવડવા જોઈએ. બધાને મીન્સ કે મારા સ્ટુડન્ટ્સને, બીજા બધાને નહીં ખબર. ચાલો ટોટલ મારીએ કે તમે માલ લે? ચાલો માલ લેજો તમે. અહીં જો ટોટલમાં શું થશે? આ ટોટલ પહેલાં 12 લખજો માઇનસ કરીને 8,02,000. આ માઇનસ કરીએ 3,22,000. આવું સમથિંગ આવશે, ખબર નહીં. અને હરકું મારજો. આ 3,24,900માંથી આ માઇનસ કરવાના, આ બંને માઇનસ કરીને 12 લખવાના. આનું ટોટલ કરજો. ટોટલમાંથી માઇનસ કરજો. અહીંયા આવશે કાચો નફો. અહીંયા લખજો. એ કાચો નફો આ બધું પ્લસ કરીને માઇનસ કરીને અહીંયા આવશે ચોખ્ખો નફો. એ ચોખ્ખો નફો અહીંયા પ્લસ કરવાનો. એ બંને સરવાળો થઈ જાય પછી આખાનું ટોટલ, પહેલાં ટોટલ. બરાબર. બસ થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ. લખજો વ્યવસ્થિત પેપર. કંઈ બી નહીં આવડે ફોન કરી લેજો, વોટ્સએપ પર પૂછી લેજો, ગ્રુપમાં મેસેજ કરી લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો, મારી ફી જમા કરાવી દેજો. જીવતા રહેજો. થેન્ક યુ. જોવાના તમે સેટઅપ જોવાના, જોઈ લો સેટઅપ. આ છે અહીંયાથી એક લાઇટ જે તમારી ચાલુ થાય આવી રીતના. બરાબર. પછી આ મારું ગિટાર,
અહીંયા એક લાઇટ છે, આ દેખાય લાઇટ. પછી આ ટ્રાયપોડ, અહીંયા બધું પેક કરવા પડે લાઇટ આવે એટલે. પછી બધું માઇકનું બોક્સ ને એવું બધું ટ્રાયપોડ, અને એક અહીંયા લાઇટ. બરાબર, હજુ આટલું જ નહીં મળે. અહીંયાથી એમ જો થાય તો અહીંયા એક લાઇટ. મજાક નહીં મળે કાંઈ વિડીયો બનાવવાનું.